ત્યાં આગળ વ્યાસજીની હાજરી હોય, વ્યાસ ગાદી પર જ્યાં સુધી વ્યાસજી બિરાજમાન હોય ત્યાં સુધી યમરાજાને પણ આવવાની મનાઈ છે। सीटी बज रही है, थोड़ा स्लो करो। भागवत करो तो अज्ञान वैराग जागशे। एम भागवत नी अंदर ज्ञान अने वैराग, भागवत ग एटले ज्ञान अने व एटले वैराग, छेल्ला बे अक्षर व तो। चांदीनी घरेणा पहेरीने आव्या छो, जे बेग भरीने रूपिया लाव्या छो रोकड़ा, ए बधा रूपिया त्याग करीने जाजो। शास्त्रीजी शुरुआत तमारीथी करजो। राधे राधे। नारदजी पूछे छे कि मोटा भाई आ भागवत निकळ्યું શેમાંથી? સનત કુમારો કહે છે કે વેદ અને ઉપનિષદોમાંથી આ ભાગવત નીકળ્યું છે। જો ભાગવત વેદ ઉપનિષદોમાંથી નીકળ્યું તો વેદ ઉપનિષદના મંત્રોથી જ્ઞાન વૈરાગ કેમ નથી જાગતા? સનત કુમારે કહ્યું કે નારદ, ખાંડ શેરડીમાંથી બને છે તો ચામાં શેરડીનો રસ નાખી ન શકાય। શેરડીના રસ નાખવાથી દૂધ ફાટી જાય। જે સામર્થ્ય ખાંડનું છે એ સામર્થ્ય શેરડીના રસનું નથી। એમ ભાગવતમાં જે સામર્થ્ય છે એ વેદ અને ઉપનિષદમાં નથી। ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ 4 વેદમાંથી કોઈ પણ વેદનો તમે પાઠ બેસાડજો, તમને 10 મિનિટ બેસવું ગમશે, પછી ઊભા થઈ જશો કે તમે શરૂ રાખો શાસ્ત્રીજી, અમે આવીએ, ઘરનું કામ પતાવી દઈએ। પણ ભાગવત એવું છે કે જે તમને અવિરત સાંભળ્યા જ કરવાનું મન થાય। અરે વેદ ઉપનિષદ તો નીરસ છે અને ભાગવત એ સરસ છે। તમે ભાગવતની કથા બેસાડો નારદ, પણ ભાઈ ક્યાં બેસાડવી? કઈ જગ્યા? તમે ગંગા કિનારે જાઓ, કૃષ્ણાધામ આશ્રમમાં જાઓ અને ત્યાં ભાગવત બેસાડો। પણ ભાઈ હું ભાગવતનો વક્તા ક્યાંથી લાવું? એક કામ કરો ને, કૃપા કરીને તમે જ વક્તા બની જાઓ કરો ને, તો મહેમાનોને આવો આવો બેસો, નાસ્તો પાણી ચા આપો, ભાઈ નથી રહી ગયું, એમાં કોઈકને ખોટું લાગી જાય, કોઈકને દુઃખ લાગી જાય, મને પાણીનું ન પૂછ્યું, આ બધા પ્રશ્ન આટલા રૂપિયા ખર્ચા પછી પણ ઉદ્ભવતા હોય છે। ત્યારે હરિદ્વારની અંદર જ્યારે આવ્યા પછી આવા એક પણ પ્રશ્ન કોઈને ઉદ્ભવતા નથી। કારણ એ છે કે બધા સ્વયં પોતાની રીતે પોતાના જોખમે હરિદ્વારમાં આવ્યા છે। એટલે અહીંયા કથા સાંભળવાની, સવારે ચા નાસ્તો કરવાનો, બપોરે પ્રસાદ લેવાનો, સાંજે ચા પીવાની અને રાત્રે પાછું ભગવાનનો ઠાકોરજીનો પ્રસાદ લઈ અને આખા દિવસની બધી વાતો વાગોળવાની। કોને ક્યાં તકલીફ પડી, કોને ક્યાં ઓલું થયું છે, રસોઈમાં ક્યાં મિસ્ટેક આવી છે। પણ આ 7 દિવસ જે મળ્યા છે ને, તો 7 દિવસ દરમિયાન આ કરવા કરતા જે મળ્યું છે એનો સંતોષ માની અને અધિકસ્ય અધિક ફલમ, અધિક માસનો લાભ લઈ લ્યો। નૈમિષારણ્યમાં સુત પુરાણી શૌનકાદી ઋષિઓને કહે છે કે આ પ્રમાણે સનત કુમારોએ ગંગા કિનારે નારદજીને ભાગવતની કથા સંભળાવે છે। ધ્યાન આપજો, કાલે કીધું તું એમ કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવજી માં ભવાનીને કથા સંભળાવે છે। પછી સનત કુમારો શૌનકાદીને, બ્રહ્માજી નારદને, એમ અત્યારે શૌનક મુનિ કથા સાંભળે છે ને સનત કુમારો કથા કરે છે। ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, મેધા, દેવલ, દેવરાત, વિશ્વામિત્ર, માર્કંડે, પીપલાદ, વ્યાસ, પરાશર જેવા મોટા મોટા ઋષિઓ ભેગા થયા છે। ભક્તિ, જ્ઞાન અને વૈરાગને વધારવા, યુવાન કરવા નારદે ગંગા કિનારે ભાગવતની કથા બેસાડી
અને વક્તા સનત કુમારો છે. શ્રોતાઓ બધા બેસી ગયા પછી જય જયકાર થયો. હરય નમઃ હરય નમઃ હરય નમઃ. શંખનો ધ્વનિ થયો. આકાશમાંથી દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા અને સનત કુમારો બોલ્યા, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તં સમાશ્રયે. કે ભાગવતની કથા દરરોજ સાંભળવી જોઈએ. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, કે જેનું શ્રવણ કરવાથી ભગવાન હૃદયમાં અને ચિત્તમાં સ્થિર રૂપે આવીને વસી જાય છે. શાસ્ત્રોમાં એવું કીધું છે કે 100 કામ પડતા મૂકીને જમી લેવું. જમવાનું પણ મહત્વ છે. 1000 કામ પડતા મૂકીને સ્નાન કરી લેવું. સ્નાન કરવાની વાત આવે ને તો એક વસ્તુ યાદ આવે. આ હરિદ્વાર ભાવનગરથી જેટલા આપણે બધા આવે ને, આપણે ત્યાંથી ગુજરાતમાંથી, એટલે પહેલું અમને પૂછે, શાસ્ત્રીજી રૂમમાં ગરમ પાણીનું ગીઝર તો હશે ને? એટલે જો હોય તો હું હા પાડું, ન હોય તો હું ના પાડું. પણ જે લોકોએ મને પૂછ્યું હોય કે ગરમ પાણીનું ગીઝર હશે, એ લોકો દિવસમાં 2 વખત ગંગાજીમાં સ્નાન કરવા જાય પાછા. રાધે રાધે. એટલે મારે જવાબ શું હોય ખબર છે? કે રૂમમાં ગરમ પાણીનું ગીઝર તો છે જ, પણ મેં ગંગાજીમાં ગરમ પાણીનું ગીઝર મુકાયું છે. રાધે રાધે. મારી પાસે ગરમ પાણીનું ગીઝર માગે તો ગંગાજી પાસે માગવું જોઈએ ને. ત્યાં તો અહીંયા બાથરૂમમાં પાણી આવે ને એની કરતાં ઠંડુ પાણી વધારે ત્યાં આવે છે ડાયરેક્ટ. સ્નાનનું ખૂબ મહત્વ છે. 3 નદી એવી છે આપણા હિન્દુસ્તાનની અંદર કે જેનું ખૂબ મહત્વ છે. એમાંની એક જે નદી છે જેની અંદર પાણી નથી વહેતું, એ તો અમૃત વહે છે. અને એ તો તમારે બધાને સાક્ષાત્કાર થઈ ગયો છે કે આ ગંગા જળ 100 વર્ષ રાખી મૂકો ને તો પણ એમાં પૂરા નથી પડતા. કઈ 3 નદી? તો કે ગંગાનું સ્નાનનું મહત્વ છે. ગંગા સ્નાનનું મહત્વ. યમુના પાનનું મહત્વ. યમુનામાં નાવા નહીં પડતા, કારણ કે મને તરતા નથી આવડતું, મને તારતા આવડે છે. એટલે મને તરતા નથી આવડતું. યમુનાજી ખૂબ ઊંડાઈ વાળા છે. જો ગયા ને તો ફોન ઘરે કરી દેજો પહેલા. એટલે યમુના પાનનું મહત્વ છે. અને ત્રીજું, નર્મદા ધ્યાનનું મહત્વ છે. ગંગા સ્નાન, યમુના પાન અને નર્મદા ધ્યાન. તો આમાં 3માંથી મહાન, કે ત્રણેયનું પોતાનું અલગ અલગ સ્ટેટસ છે. નર્મદા નદી એક જ એવી છે જેને રેવા કહેવામાં આવે છે સંસ્કૃતમાં, કે એક જ નદી એવી છે જેની પ્રદક્ષિણા થાય છે. 1800 કિલોમીટર થાય છે. 30 દિવસ લાગે. લાખ કામ પડતા મૂકીને દાન કરો. દાન એ ધર્મનો પાયો છે. તમે એવું સાંભળ્યું હશે કે નોકરી ધંધામાં બિઝનેસની અંદર ખોટ ગઈ હશે, એને ભરપાઈ કરવામાં એને 5-10 વર્ષ વયા જાય. પણ જેણે દાન દીધું છે ને એની પાસે ક્યારેય ખૂટ્યું નથી. આજે દીધું તો કાલે 10 ગણું થઈ જાય છે. દાન દેવા વાળો ક્યારેય દરિદ્ર નથી બન્યો. દાન ભાગવતમાં જ દેવું, શાસ્ત્રીજીને દેવું એવું નથી. કોઈ મૂંગા ઢોર પશુઓને તમે ઘાસ નાખો, ચારો નાખો, પક્ષીઓને ચણ નાખો, આ બધું દાન જ છે. હું તો માગીને લઈશ, પણ આ મૂંગા ઢોર પશુ કોની પાસે માગશે? અરે તમે અમને દાન ન આપો તો ચાલે,
પણ તમારા સમાજના, તમારા અંગત, તમારા ભાઈ, કુટુંબ, પરિવાર, બેન, દીકરી કોઈ જરૂરિયાત વાળું હોય ને તો એ રૂપિયા એને મદદ કરો, એનું અનેક ગણું પુણ્ય મળશે તમને. કઈ બ્રાહ્મણને દ્યો તો જ પ્રાપ્ત થાય એવું નથી. પોતાનો ભાઈ દુખી હોય, પોતાની બેન દુખી હોય અને બજારોમાં હજારો લાખો કરોડોના દાન દીધા રાખે, એનો શું અર્થ છે મારા વાલા? પોતાના ભાઈ ભાંડુ દુખી હોય તો એને પહેલા આગળ લાવો. ઇસ્લામ ધર્મની અંદર તમે જુઓ, એની પાસેથી એ શીખવાનું છે કે એનો ભાઈ ડૂબી ગયો હોય ને તો બાવડું પકડીને બહાર લાવે, અને આપણો ભાઈ ડૂબે ને તો આપણે બાવડુંની પગ પકડીએ છીએ એનો. રાધે રાધે. એટલો ફેરફાર લાવવાની જરૂર છે. કદાચ આ વ્યાસપીઠ ઉપર આવીને ભાગવતજી ઉપર 5 રૂપિયા ન મૂક્યા ને તો ચાલશે, પણ તમારા અંગત જે હોય ને એને મદદ કરજો. અને કરોડો કામ પડતા મૂકીને પ્રભુને દરરોજ યાદ કરવા જોઈએ. એનું કારણ છે કે જ્યાં શરીર છે ને એક ભાડાનું મકાન છે, અને ભાડાના મકાનમાં રહીએ તો એનું ભાડું નિયમિત ચૂકવવું પડે, અને જો ભાડું ન આપો તો મકાન માલિક આપણને ભાડું ખાલી કરાવે છે કે ભાઈ હવે તમે બીજી જગ્યાએ મકાન ગોતો. આ શરીર રૂપી જે ભાડાનું મકાન છે એને ખાલી કરવું પડે છે. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. હર્ષો ના મારું મારું, મહેમાન છો પ્રભુના. હર્ષો ના મારું મારું, મહેમાન છો પ્રભુના. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. જીવ શાને પડાના મકાનમાં હો. જીવ શાને ભરે છે કુમારમાં. હરે રેવું ભાડાના મકાનમાં. એ તારે રેવું ભાડાના મકાનમાં. અને પછી આ છોડ્યા પછી આ મકાન છે ને એ બીજે ક્યાં મળશે? કેમ કે ભાડું બરોબર ચૂક્યું નથી. તો કયું શરીર મળશે એની મને ને તમને કોઈને ખબર નથી. એટલે પ્રભુને દરરોજ યાદ કરવા જોઈએ. મનુષ્ય દેહ આપ્યો છે ભગવાને. મારા એક યજમાન છે ધીરેનભાઈ ભટ્ટ કરીને, કરોડો રૂપિયાની સંપત્તિ છે, પણ એની પાસે સમય નથી ભાગવત સાંભળવાનો કે રામાયણ સાંભળવાનો. પણ વર્ષમાં એક વખત એ ભાગવત ઘરે બેસાડે, મારે વાંચવાનું. આસન પાથરી બાજોટ ઉપર ભાગવતજી પધરાવાના, અને સાંભળવા વાળું કોઈ નહીં. પણ એક એને કૂતરું પાળેલું, એની માટે બેસવા માટેનું આસન કૂતરાને. કૂતરું મારી કથા શરૂ થાય, મંગલાચરણ શરૂ થાય, કૂતરું એની આસન ઉપર આવીને બેસી જાય. સાંભળજો, આમાંથી શીખવા જેવું છે આ કૂતરા પાસેથી. આપણે કૂતરું બેસી જાય આસન ઉપર આવીને, મારી કથામાં પૂર્ણાહુતિ કથાની થાય, રાધે રાધે બોલાઈ જાય, પછી એ કૂતરું ત્યાંથી ખસે છે જગ્યા ઉપરથી. આવું એક દિવસ નહીં, 7 દિવસ થાય. મને ત્રીજા દિવસે એવો પ્રશ્ન થયો કે આ કૂતરું છે તો જાત કૂતરાની, એનો સ્વભાવ ન ચૂકે. એટલે મેં એ યજમાનને કીધેલું કે આજે તમે દૂધનો કટોરો ભરીને એને મૂકી રાખો એની પાસે. મારા વાલા, એક કૂતરાએ જ્યાં સુધી મારી કથા ચાલુ હતી ને ત્યાં સુધી એ દૂધને મોઢું પર નથી લગાડ્યું. એણે કથા પૂરી થઈ એટલે કૂતરાએ દૂધ પીધું છે. આવો તો એ કેટલો પવિત્ર આત્મા હશે કે જે કથા 7 દિવસ સાંભળે. એના ઘરે મેં 14 કથા કરી,
પણ 14 કથા આ જ સિસ્ટમથી એણે સાંભળી છે. માણસ પાસે સમય જ નથી ઘરમાં, એ કૂતરું સાંભળે છે. અને આજના દિવસે કથા ચાલુ જ છે મારે ત્યાં, વર્ષ જવાનું જ દર વર્ષે. તો આપણે તો મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે આપણને, આ મોંઘેરો દેહ આપણને આપ્યો છે. તો આ દેહનું મૂલ્ય કરી અને આપણે પરમાત્માને યાદ કરવા જોઈએ. આખી જિંદગી ન કરી શકીએ, આખું વર્ષ ન કરી શકીએ, પણ જ્યારે જ્યારે આવી રીતે સત્સંગમાં ગયા હોય ને ત્યારે ત્યારે પરમાત્માને યાદ કરીએ આપણે. એ પ્રભુ સાથે પ્રીત તું લગા, સમય પછી નહીં આવે. પ્રભુ સાથે પ્રીત તું લગા, સમય પછી નહીં આવે. સુતો તારો આત્મા જગા, સમય પછી નહીં આવે. સુતો તારો આત્મા જગા, સમય પછી નવું કોઈ મળ્યા. પૂર્વ જન્મના સુકૃત ફળિયા. સુતો તારો આત્મા જગા, સમય પછી નહીં આવે. સુતો તારો આત્મા જગા, સમય પછી નહીં આવે. અરે પ્રભુ નહીં આવે. પ્રભુ સાથે પ્રીત તું લગા, સમય પછી. સનત કુમારો નારદને ભાગવતનો મહિમા સંભળાવી. અહીંયા તો બધા ઋષિમુનિઓ, શ્રોતાજનો, મહાત્માઓ બેઠા છે, સાધુ સંતો બેઠા છે. તો હે નારદ, મારે ક્યાં બેસવું? ભક્તિ દેવી, આપને બેસવા માટે હું સુંદર જગ્યા આપું છું. શું? ભક્તિશુ ગોવિંદ સ્વરૂપ કરતી. કે ભક્તિ દેવી, આ કથા મંડપની અંદર જેટલા શ્રોતાગણ બિરાજમાન છે ને એના હૃદયમાં જઈને તમે બિરાજમાન થાઓ. રાધે રાધે. પ્રેમે કધરતી ભવરોગ હંત્રી, સાત્વં ચ તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા, નિરંતરમ વૈષ્ણવ માનસાની. અને એટલે જ વૈષ્ણવોના હૃદયની અંદર અવિરત ભક્તિ દેવી બિરાજમાન હોય છે. એવામાં ભાગવતની કથામાં ભગવાન વિષ્ણુ સાક્ષાત ત્યાં પ્રગટ થયા. ભગવાને કહ્યું કે મારે પણ કથા સાંભળવી છે, તો હું ક્યાં બેસું? અને માણસ જ્યારે કથામાં જાય ને ત્યારે ક્યાં બેસે ખબર છે? પોતાના જાણીતા હોય એની બાજુમાં જઈને બેસે. એટલે નારદજીએ કીધું કે ભગવાન, ભક્તિ તમારા જાણીતા છે, તમે એની સાથે જઈને બેસો. અને એટલે જે હરિભક્તના શરીરની અંદર, હૃદયની અંદર ભક્તિ દેવી બિરાજમાન છે, તો એની હારે પરમાત્મા પણ બિરાજમાન છે. રાધે રાધે. અને એટલે મારે કહેવું પડ્યું અમારા સ્વયંસેવક ભાઈઓને કે અહીંયા જેટલા આવ્યા છે ને આ બધાની અંદર પરમાત્માનો વાસ છે. નહીતર આ બધા મુંબઈ જાત, અહીંયા નો આવે. અહીંયા આવ્યા છે તો આની અંદર ભક્તિ અને પરમાત્મા બેયનો હૃદયમાં વાસ છે. એટલે એને દુઃખ લાગે. જો મારા સ્વયંસેવકને હું કહી શકતો હોઉં ને વ્યાસ ગાદી ઉપરથી, તો તમને પણ કહી શકું છું, અધિકાર છે મને કહેવાનો, કે તમે પણ તમારી બાજુમાં બિરાજમાન હોય, તમારા આડોશી પાડોશી હોય, તમારા રૂમના તમારા પાર્ટનર હોય, તો એની હારે હળી મળીને આ 7 દિવસ રહેજો. ભક્તિ દેવી અને પરમાત્મા એ વૈષ્ણવોના શરીરમાં બિરાજમાન છે. શ્રીમદ ભાગવતના 4થા અધ્યાયમાં આત્મદેવ અને ધુંધુકારીની કથા આવે છે. હજી આ ગઈકાલની કથા ચાલુ છે.
એટલે આજની કથા જો પૂરી બપોરે કરવી હોય ને તો થોડું વધારે ખેંચવું પડશે, નહીતર પછી ઇન્ટર પાડીને બપોર પછી. પણ ઘણા બધાનું કહેવાનું એમ છે કે બપોરે ખેંચીને શાસ્ત્રીજી પૂરું કરી નાખો, નાસ્તો કર્યા છીએ, ભૂખ ઝાઝી નહીં લાગે, લાગશે તો વધારે જમી લેશું, બીજું હું. રાધે રાધે. આત્મદેવ પુરી તસ્મિન સર્વવેદ વિશારદ શ્રોતા તસ્માદેષુ નિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કર. તુંગભદ્રા નદીના કિનારે એક ઉત્તમ શહેર હતું. ત્યાં તમામ વર્ણના ધર્મપરાયણ લોકો રહેતા હતા. આ નગરમાં આત્મદેવ નામનો ખૂબ તેજસ્વી ભિક્ષુક હોવા છતાં ધનવાન ગણાતો એક બ્રાહ્મણ રહેતો હતો. આત્મદેવના ઘરે સંતાન નહીં. એને થયું કે ઘરમાં ગાય લાવું તો ગાયને પણ વાછરડું થાય નહીં. અરે આંગણામાં વૃક્ષ વાવ્યું તો એમાં ફળ ના આવે. અને પછી ઘરમાં પત્ની કંકાશ ભરેલી, કર્કશા. અને પોતાના દુર્ભાગ્યથી કંટાળી આત્મદેવ વનમાં ગયા. રસ્તામાં એક મહાત્મા મળ્યા. આત્મદેવને પૂછ્યું કે ક્યાં જાઓ છો? અરે પ્રભુ, આપઘાત કરવા જાઉં છું. એટલે જેની પત્ની કર્કશા એને શું કરાય? રાધે રાધે. કેમ દુખી છું? શું દુઃખ છે? મારી પત્ની કર્કશા છે, ઘરે સંતાન નથી, ગાય લાવ્યો વાછડું ન થાય, વૃક્ષ વાવ્યું ફળ ન આવે. અરે બ્રહ્મદેવ, તમે ધીરજ રાખો, ઉતાવળ ન કરો. મારે 5 દીકરા છે, છતાં કંટાળીને મેં સંન્યાસ લીધો છે. તમારે પુત્ર નથી, એમાં દુઃખી થવા જેવું કાંઈ નથી. મારી દ્રષ્ટિએ તો તમે સુખી છો. દીકરા દીકરીઓ જમાયો આ બધું ઉપર ઉપરથી સુખ લાગે, બાકી અંદર ખાને તો બધા પાકેલા ગુમડા જેવા છે. જેને સંતાન નથી એને પૂછજો કેટલા સુખેથી જીવે છે. અમારે રમાબા છે ને, એને એકલા ઘરમાં રહે, હાથે રસોઈ બનાવે, હાથે જમે. અમારી બધી કથાઓમાં આવે, જાત્રા કરે, ખાઈ પીને જલસા કરે. એને ઘરે કોઈ પૂછવા વાળું નથી, ક્યારે આવશો, ક્યારે જશો. એ મને એટલું જ કે શાસ્ત્રીજી તમારી યાર આવવાનું, કાંઈ થાય તો ગંગાજીમાં મને પધરાવી દેજો. રાધે રાધે. આ કથામાં આવ્યા છે. છેલ્લે છેલ્લે ટીંગાણા. મહાત્માએ ખૂબ સમજાવ્યા, પણ આત્મદેવ માનતા નથી. પણ માણસ છે ને, જ્યારે ઠોકર ખાય ને ત્યારે જ સમજે. એ પહેલા નથી સમજતો. પહેલા ભગવાન પાસે જેટલા પથ્થર એટલા દેવ કરે, અને દીકરો આપો, દીકરો આપો, દીકરો આપો કરે. દીકરો આપે ને દીકરો જ્યારે 30 વર્ષનો થાય લાત મારે ને, અને એમ કે ને કે બાપા હવે વૃદ્ધાશ્રમમાં વ્યા જાવ, ત્યારે એ બાપ એમ કે આની કરતા મારે પેટે પથ્થરો પાક્યો હોત ને તો સારું હોત. આપણા ઘરે દીકરો આવે ને એટલે દીકરા માટે આપણે પેંડા વેચીએ છીએ, અને દીકરી આવે ને ખોગ્યું મોઢું કરે ઉડું એવું. રાધે રાધે. અરે જેના ઘરે ઠાકોરજીની સેવા છે, જેના ઘરે તુલસી ક્યારો છે, પણ જેના ઘરે દીકરી નથી ને, એ ઘર નથી, એ સ્મશાન બરાબર છે. દીકરો પોતાનું કુળ તારે, અને દીકરી પોતાનું કુળે તારે, અને એને બાપનું કુળે તારે. પુત્રી પવિત્ર કિએ કુલ દો, પુત્રી પવિત્ર કિએ કુલ દો, પુત્રી પવિત્ર. દીકરી એ પાત્ર એવું છે. આપણા સમાજની અંદર આ કરુણતા છે. મારી દરેક કથાઓમાં કહું છું કે દીકરી આવે ને ત્યારે પેંડા વેચજો. એનું કારણ છે કે એ દીકરી, પણ તમે
જેના ઘરે દીકરી છે ને પૂછજો, એ બાપને તાવ આવતો હોય, માથું દુખતું હોય ને, દીકરી પૂછશે. દીકરો હશે ને તો દીકરો ગમે ને હશે, હારે રહેતો હશે, છતાંય બાપાની પાસે પૂછવાનો ટાઈમ નહીં હોય. અને ઓલી પાર ગામ બેઠી હશે ને ફોન કરશે, બાપા માથું દુખતું તો દવા લીધી તમે? પપ્પા તમે જમી લીધું? મારી મમ્મી તો મજામાં છે. દીકરી તમારા સમાચાર લેશે. દીકરાની પાસે ટાઈમ જ નથી મારા વાલા. આ સૃષ્ટિ ઉપર પરમાત્માએ જ્યારે દીકરાને મોકલ્યો ને, ત્યારે દીકરાને કીધું વાહો થાબડીને કે તું નીચે જા અને તારા બાપને મદદ કરજે, નુગરો નહીં થતો. પણ એ જ પરમાત્માએ જ્યારે દીકરીને જન્મ દીધો ને, ત્યારે શું કીધું? બેટા તું નીચે જા, તારા બાપને હું મદદ કરીશ, જા. અને એટલે પરમાત્મા જેને ત્યાં દીકરી છે ને, એને ક્યારેય ઓછું નથી આવવા દેતો. અરે એક ખાલી ટ્રાય કરજો, ઘરે જઈને દીકરાને 5 લાખ રૂપિયા આપજો. અલે બેટા તેમ કહેશે પપ્પા 2 લાખ આપો ને તો i20 લઈ આવું. પણ તમે દીકરીને ઘરે જાઓ ને સાસરે, 500 ગ્રામ ચીકુ લઈને જજો મારા વાલા. પપ્પા આટલું બધું તો કઈ લવાતું હશે? આટલું તો દીકરીનું મહત્વ. દીકરીને પૈસાની કિંમત નથી. દીકરી તો એના માતા પિતાને જ ચાહે છે. અને આ સમાજ એવો છે કે દીકરીને જ ઠોકર મારે. જે દીકરીને લાડકોડથી ઉછેરીને મોટી કરી અને પછી અરે એક વખત દીકરાને પરણાવીને હારે તો મોકલજો, ખબર પડે. એક આહુડું પડે ને તો કેજો મને, આ વ્યાસ ગાદીને ફટ કેજો. દીકરાને હાર મોકલતા વખતે જો તમને લોકોને રોડું આવે ને તો. પણ દીકરીને કાળજાનો કટકો બનાવીને તમે રાખી છે. મારી લીમડી પાસે પાણશીણામાં સપ્તાહ 5000 માણસ બેઠું હતું. એક દીકરીએ ચિઠ્ઠી મોકલાવી, શાસ્ત્રીજી અમારું આ દરબારોનું ગામ છે, અમને બધી મોબાઈલ વાપરવાની મનાઈ છે, અમને બહાર જવાની મનાઈ છે, સાંજે 6 વાગ્યા પછી ઘરની બહાર નીકળવા દેતા નથી. તો તમે અમારા વડીલોને વિનંતી કરીને સમજાવો કે અમને એ બધી છૂટછાટ આપે. ચિઠ્ઠી વાંચી બીજે દિવસે સવારમાં કથા દરમિયાન મારે કહેવું પડ્યું કે જે દીકરીએ એક ચિઠ્ઠી મોકલી છે કે પછી જે કોઈ દીકરીને મનમાં આવું છે એ ખાસ ધ્યાન દઈને સાંભળે. તમારે ઘરની બહાર લોખંડનો ભારો પડ્યો હોય ને, 5-5, 10-10 વર્ષ પડ્યો રહે નથી. લોખંડનો ભારો ત્યાં રહી હળી જશે, કોઈ લઈ નથી જવાનું. પણ મારા વાલા, તમે એક સોનાની કણી કટકી દરવાજાની બહાર મૂકશો ને તો લઈને વહી જશે. એટલે દીકરો છે ને એ લોઢાનો ભારો છે અને દીકરી છે ને એ સોનાનો ટુકડો છે. એને સોનાનો ટુકડો ક્યાં રખાય? તો કે તિજોરીમાં રાખવો જોઈએ. અને એટલે જ આ દીકરીઓને કોઈ છૂટછાટ મળતી નથી અને એના મા બાપ એને તિજોરીમાં હાંચવી રાખે છે. એક વખત એક પતિ પત્ની બેઠા હતા. જો આ દીકરીની વાત નીકળી એટલે કરું છું, બાકી બહારની વાત કરવાની આપણે કથા ઘણી બાકી છે. મજૂર માણસ, ખૂબ ગરીબ, રોજનું લાવીને રોજનું ખાય. એમાં એને ત્યાં દીકરી જન્મી. પતિ પત્ની માથા ફોડે છે, અરે ભગવાન દીકરો આપ્યો તો મજૂરી કરે અને અમને મદદ કરે. દિવસે દિવસે દીકરી 8 વર્ષની થઈ. એટલે એના બાપે શું કીધું ખબર છે? સાંભળો છો, આપણી કેપેસિટી આપણું ઘરનું પૂરું કરવાનું નથી, તો આનું કન્યાદાન કેમ કરશું? હું આને જીવતી ક્યાંક દાટી દઉં. માં એમ કે છે તમે જાઓ ખરા, પણ મારી આ દીકરીને એક વખત તમારા પૈસાથી આપણે 2 ટાઈમ જમશું નહીં, એક નવું ફરાક લાવીને પહેરાવો. મેં મારી દીકરીના શરીર ઉપર નવું ફરાક નથી જોયું, તમે એને એક વખત પહેરાવો, પછી તમે એને જીવતી દાટી દેજો, મને કોઈ તકલીફ નહીં પડે. બજારમાંથી નવું ફરાક લાવી પહેરાવ્યું. માં
હૃદય સરખી ચાપી દીકરીને રડે છે. બાપની પણ આંખમાં આંસુ આવી ગયા. જીવ હાલતો નથી, પણ કરિયાવર થઈ શકે એમ નથી, આગળ મોટી કરી શકે એવી પરિસ્થિતિ નથી. બાપ દીકરીની આંગળી પકડી જંગલ તરફ જાય છે. ખાડો ખોદ્યો દાટવા માટે, પણ એ વખતે એ બાપને પરસેવો વળેલો, એ બાપને પરસેવો વળેલો. આમ કપડું ગોતે ને ત્યાં દીકરી એના નવા ફરાકથી બાપનો પરસેવો લૂછી દીધો. અને બાપથી ન રહેવાનું કે આ દીકરી માટે મારે જે કરવું પડે એ કરીશ, દીકરીનું કન્યાદાન કરીશ. કન્યાદાનનો મોકો મળે, કોઈ જરૂરિયાતમંદને ત્યાં દીકરી હોય ને કરી શકે એમ ન હોય તો મારા વાલા એનો લાભ લેજો. દીકરી ત્યાગની મૂર્તિ છે. તમારા ઘરમાં છે ત્યારે તમારી કહેવાય, પણ બોલો છો શું? આ તો પારકી જણી છે. સાસુ એમ કે તમારા ઘરમાં એમ કહો કે આ પારકા ઘરે જવાની છે, તો આ દીકરી કોની? સાસરે ગયા પછી સાસુ સસરા, પતિ, દેર, જેઠ, પુત્ર, પુત્રી આ બધાની સાથે હળી મળીને રહી જાય છે. દીકરી તો પારકી તાપણ કહેવા, દીકરી તો પારકી તાપણ કહેવા. દીકરીને ગાય દોરે ત્યાં જા, દીકરી તો પારકી તાપણ કહેવા. દીકરી તો પારકી કહેવા. બેના રે મેરા દુઃખી ના સહેવા, દીકરી તો પારકી તાપણ કહેવા. દીકરી તો પારકી તાપણ કહેવા. તારા પતિનો એ પરછાયો થઈ તું જે ઘરમાં એ બીતે બે તો રડશે, બીતે બી તો રડશે. બેના રે રામ કરે સુખ તારું કોઈ નજરું ના નજરા, દીકરી તો પારકી તાપણ કહેવા. 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 108 પેઢીના પિતૃઓ તરે છે. એટલે કન્યાદાન નો મોકો મળે એ માટે દીકરી માગજો. અને જેટલા જેટલાને દીકરા થયા છે ને એને એકવાર પૂછી લેજો. અહીંયા મહાત્માએ ખૂબ સમજાવ્યા પણ આત્માદેવ માન્યા નહીં. એટલે મહાત્માએ એમને ફળ આપ્યું અને કીધું કે આ તમારી પત્નીને ખવડાવજો, તમારી ત્યાં દીકરો થશે. આત્માદેવ ઘેર આવ્યા, ફળ ધૂંધુલીને આપ્યું. ધૂંધલી સ્વભાવે વિચિત્ર હતી, એણે કોઈ બંધન ન ખપે. એને મનમાં વિચાર આવ્યો કે આ ફળ ખાઈશ તો હું સગર્ભા બનીશ, મારું આ સુંદર શરીર, સુડોળ શરીર એ બેડોળ બની જશે. એટલે એણે એની બેનપણીને વાત કરી, અને આની બેનપણી આવી જ હોય. એની બેનપણીને વાત કરી એટલે એની બેનપણીએ કીધું કે મારે સગર્ભા છું, મારે પણ સંતાન જોઈતું નથી, તારા પતિને સંતાન જોઈએ છે, મારે આવે હું તને આપી દઈશ.
તો આ ફળનું શું કરવું? તો આ ફળને તો આ ગાયને ખવડાવી દે. હું તને સંતાન આપું, હું તને પુત્ર આપું, એના સ્વરૂપમાં એના બદલે તું મને ધન આપજે. આ સરોગેટ મધર કહેવાય ને, આ ઈ સમયથી હાલું આવે છે. ધૂંધુલીની બેનપણીને ત્યાં દીકરો થયો, એણે આવીને ધૂંધુલીને આપ્યો અને જે ગાયને ફળ ખવડાવ્યું હતું એ ગાયને એક પુત્ર થયો, પણ પુત્ર માણસ જેવો, કાન એના ગાય જેવા, એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ. બોલીએ શ્રી ગોકર્ણ મહારાજ કી જય. અરે ધુંધુલીના પુત્રનું નામ રાખ્યું ધુંધુકારી. ધુંધુકારીમાં દુનિયાભરના દુર્ગુણો. અઠવાડિયામાં એક જ વાર સ્નાન કરે. બ્રાહ્મણનો દીકરો પણ ક્રિયાહીન, સંધ્યા ગાયત્રી કરતો નથી. ધુંધુકારી મળદાના હાથનું ભોજન કરતો. આ એક પ્રતિકાત્મક કથા છે કે તમે ઘરે રસોઈ બનાવો છો પણ ઠાકોરજીને ધરો નહીં ને તમે જમી લ્યો તો એ મળદાના હાથની રસોઈ કહેવાય. ઠાકોરજીને ધરી પછી તમારે પ્રસાદ લેવો જોઈએ. ધુંધુકારી અધોગતિના છેલ્લા પગથિયે બેઠો હતો. એક દિવસ ધુંધુકારી એના પિતા પાસે આવી કહે છે કે પિતાજી, તમારી પાસે જે બધું ધન છે એ બધું મને આપી દો. આત્મદેવ કે મારી પાસે કાંઈ નથી બેટા. પણ ધુંધુકારીએ ક્રોધમાં આવી પિતાને લાત મારી અને આત્મદેવ ગોકર્ણના ચરણમાં પડ્યો. અરે ગોકર્ણ તો સંત છે, દુનિયાની લાતો ખાધા પછી કોઈ સંતના ચરણ મળે તો બેડો પાર થઈ જાય. ગોકર્ણ પિતાને ઉપદેશ આપે છે કે પિતાજી, આ સંસારમાં કોઈ સાર નથી. જે સાર દેખાય છે એ અજ્ઞાન છે. ભૂંડને ઉકડામાં મજા આવે એવી મજા આપણને સંસારમાં આવે છે. આ સંસારનું નામ એ દુઃખાલય છે. સંસાર દુઃખોનો દરિયો છે. સુખ અને દુઃખ આ આપણે જાતે ઉત્પન્ન કરેલા છે. તમારી પાસે મોટો બંગલો છે, મોટી ગાડી છે, મોટું બેંક બેલેન્સ છે, એ તમારી માટે જે સુખ છે એ મારી માટે દુઃખ છે કે મારી પાસે આ બધું કાંઈ છે નહીં. એટલે સુખ અને દુઃખ આપણે જાતે ઉત્પન્ન કર્યા છે. ગોકર્ણજીએ પિતાજીને 2 શ્લોકમાં ઉપદેશ આપ્યો. અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક સૂતકસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જલતે નિશમ. પિતાજી, ધર્મ 3 છે: લોક ધર્મ, વૈદિક ધર્મ અને ભગવત ધર્મ. ઉંમર થાય એટલે વ્યવહાર ઘટાડો, સેવા વધારો. પુત્ર પિતાને ઉપદેશ આપે, કહે છે પિતાજી, શરીરમાં જરાય આસક્ત ન થતા. આ શરીર તમારું છે પણ તમે શરીર નથી. તમારો જે આત્મા છે એ તો અવિનાશી છે. શરીરમાં આસક્ત ન થાઓ. ના ઘર મેરા ના ઘર તેરા, ચીડિયા રહે ન બસેરા. રામ ગયા રાવણ ગયા, ઝાકો બહુત પરિવાર. કહે નાનક कुछ स्थिर नहीं, सपना है संसार. પિતાજી, જેને તમે તમારો દીકરો સમજો છો એ જ તમને અગ્નિદાહ આપશે. આ શરીર ક્ષણભંગુર છે, સ્થિર નથી. ભાગવતના 11મા સ્કંધમાં ભગવાને ઉદ્ધવને કીધું છે કે આ શરીરની અંદર મહેમાનની જેમ રહેવું. મહેમાનને આ શરીરમાં, મહેમાનને એ ઘરની અંદર આસક્તિ થતી નથી. તમે અહીંયા 7 જ દિવસ રહેવાના છો તો આ રૂમની અંદર તમને આસક્તિ ન થવી જોઈએ. હવે આ રૂમમાં મારે કલર ઓછો છે, આ રૂમમાં મારે આ તકલીફ છે, આ રૂમમાં મારે આમ છે. એ આસક્તિ 7 જ દિવસની. 8મે દિવસે સવારે હવે ક્યારે જાઓ છો? જય શ્રી કૃષ્ણ. રોકાવાનું કહેશે તો રોકાશો નહીં, રિટર્ન ટિકિટ લઈને આવ્યા છો. ગોકર્ણે પિતાજીને સુંદર ઉપદેશ આપ્યો કે હે પિતાજી, ઘરના લોકો તમને અનુકૂળ નથી.
તમે બદ્રીનારાયણ જાઓ, ભક્તિ કરો, હવે આ જીવનનો ભરોસો નથી. આત્મદેવમાં વૈરાગ જાગ્યો, ઘર છોડી વનમાં ચાલ્યા, ભક્તિ કરી, શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો નિયમિત પાઠ કરી આત્મદેવે ભગવાનને પ્રાપ્ત કર્યા. સૂત ઉવાચ પિતર્યુ પરતે તેન જનની તાડિતા વૃષં ક્વ વિદ્યમ તિષ્ઠતિ બ્રૂહિ હનિષ્યેલતયા નચેત. આત્મદેવ ચાલ્યા ગયા પછી ધુંધુકારીએ પૈસા માટે એની માતા ધુંધુલીને મારી નાખવાની ધમકી આપી. ધુંધુલીએ દીકરાથી કંટાળીને કૂવામાં પડીને આત્મહત્યા કરી. આ બાજુ ગોકર્ણ વિચારે કે બાપ ગયા, માં ગયા, હવે મારો નંબર લાગશે. ધુંધુકારની લાતો ખાધા પછી ઘર છોડવું એના કરતા પહેલેથી જ ઘર છોડી જવું સારું. તીર્થયાત્રાનું બહાનું કરી ઘરની બહાર નીકળી ગયા છે. અને હવે આ બાજુ ધુંધુકારીને જડતું મળ્યું. એને સાથે રાખેલી વેશ્યાઓએ બધું ધન લઈ લેવાની ઈચ્છાથી ધુંધુકારીને પણ મારી નાખ્યો. ધુંધુકારી મેરા પછી પ્રેત થયો. વાસના અધૂરી હોય તો જન્મ મરણનો અંત નથી આવતો. વાસના બાંધે છે અને ધુંધુકારી એની વાસનાને લીધે પ્રેત થયો. ગોકર્ણને ખબર પડી, એમણે ગયાજીમાં જઈ શ્રાદ્ધ કર્યું. ધુંધુકારી ગોકર્ણનો સગો ભાઈ ન હતો, આત્મદેવનો પુત્ર ન હતો, છતાં અનાથ માનીને ગોકર્ણએ એનું શ્રાદ્ધ કર્યું. શ્રાદ્ધ કર્યા છતાં પણ ધુંધુકારીની ગતિ ન થઈ. ઘરમાં અનેક ચેનચાળા કરે. ગોકર્ણએ ગાયત્રી મંત્રથી જળ છાંટી અને એને પ્રગટ કર્યો. કહે છે, હું ધુંધુકારી ભાઈ, સેંકડો શ્રાદ્ધથી પણ મારી ગતિ નહીં થાય, હું મહાપાપી છું. પણ ભાઈ તમારી આવી દશા કોણે કરી? કોઈએ નહીં. જે દિશા ભૂલે ને એની દશા બગડે ભાઈ. મારી દુર્ગતિ અધર્મથી થઈ છે. અને ગોકર્ણ સૂર્ય ઉપાસક હતા. એમણે સૂર્યને પ્રેતની ગતિનો ઉપાય પૂછ્યો. સૂર્યદેવે કહ્યું કે ભાગવતની કથા બેસાડો એટલે ગોકર્ણનો ઉદ્ધાર થશે. ગોકર્ણે સ્વયં ભાગવત કથા શરૂ કરી. ધુંધુકારી 7 ગાંઠવાળા વાંસમાં બેઠો. જીવતા ભાગવત ન મળ્યું એટલે મરીને વાંસમાં બેસવું પડ્યું. અને એટલે 7 દિવસ ભાગવત સાંભળો ને જીવતાજી, તો આ વાંસમાં લટકાઈને ટીંગાઈને ભાગવત સાંભળવાની જરૂર નહીં પડે. પહેલા દિવસે પહેલી ગાંઠ, બીજા દિવસે બીજી, એમ 7 દિવસની 7 ગાંઠો તૂટી છે. કથાના 7મા દિવસે ધુંધુકારીની તમામ વાસનાઓનો ક્ષય થયો. એને લેવા વિમાન આવ્યું. ગોકર્ણે પાર્ષદોને પૂછ્યું કે એકલા ધુંધુકારી માટે જ વિમાન છે? પાર્ષદો કહે કે ધુંધુકારી જેવી કથા કોઈએ સાંભળી નથી. ભાગવત સાંભળનારને વક્તાની વાણીમાં વિશ્વાસ હોવો જોઈએ અને શ્રોતા તરીકે એનામાં દીનતા, નમ્રતા હોવી જોઈએ. ધુંધુકારીનો મોક્ષ થયો. ગોકર્ણે બીજા શ્રોતાઓ માટે ફરી સપ્તાહ કરી. સૌ શ્રોતાઓએ ધ્યાનથી કથા સાંભળી. છેલ્લા દિવસે ભગવાન સ્વયં કથામાં પધાર્યા. સાંભળનારા પુરુષો બધા દેવ બની ગયા, સ્ત્રીઓ ગોપીઓ બની ગઈ. ગોકર્ણને પ્રભુ ભેટ્યા. કીર્તન કરતા કરતા બધા પ્રભુના ધામને પ્રાપ્ત થયા છે. અને મહાત્માના છેલ્લા અધ્યાયમાં ભાગવતની વિધિ બતાવી છે. ભાગવત સપ્તાહ માટે સારો મહિનો, સારું મુહૂર્ત જોવું જોઈએ. કંકોત્રી છપાવી જોઈએ. ભાગવત કથા કોઈ તીર્થ ક્ષેત્રમાં જઈ કરાવવી જોઈએ, અથવા આપણે જે ગામમાં રહેતા હોય એ ગામમાં કરાવવી જોઈએ, અથવા આપણા ઘરે કરાવવી જોઈએ. કથા બેસનારે 7 દિવસ માટે નિયમ લેવા જોઈએ. એક ટાઈમ સાત્વિક ભોજન કરવું, 7 દિવસ સુધી નિંદાનો ત્યાગ કરવો, કોઈના ઉપર ગુસ્સો કરવો નહીં, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું,
વ્યવહાર છોડી અને માત્ર ને માત્ર કથાનું શ્રવણ કરવું. આ શ્રોતાઓ માટે અને વક્તા માટે. પછી ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો ભક્તા કાર્યોતિ નિસ્પૃહ. કે ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ અને ભાગવતનો વક્તા એ બ્રાહ્મણ હોવો જોઈએ. અને ભાગવતની કથા દરમિયાન એક બ્રાહ્મણને જપ કરવા બેસાડવો જોઈએ. ભાગવતની કથામાં કીર્તન થવું જોઈએ, વાજિંત્રો પણ વાગવા જોઈએ અને નાચ ગાન પણ થવું જોઈએ. ભાગવતની અંદર એવું લખ્યું છે અને શ્રી મહાપ્રભુજીએ એવું કીધું છે કે ભાગવતની અંદર જ્યારે કીર્તન થાય, રાસ રમાય અને જે ભાઈઓ બહેનો બેસી રહે ને જગ્યા ઉપર, એ બીજા જન્મની અંદર ગિરિરાજજીની શિલા બનશે. રાધે રાધે. એટલે હવે શિલા એટલે પથ્થરો. પથ્થરો બનવું છે કે બીજો જન્મ જ નથી જોઈતો, એ આપણે નક્કી કરવાનું. રાધે રાધે. આ પ્રમાણે કથાનો વિધિ છે. એમ સનત કુમારોએ નારદજીને જણાવ્યું. કથાનો પ્રારંભ થાય છે ત્યારે શ્રી સુખદેવજી મહારાજ અહીં કથા મંડપમાં પધાર્યા. સનત કુમારોએ સુખદેવજીને કહ્યું કે મહારાજ આપ કંઈક ઉપદેશ આપો. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયમ રસઃ અતઃ પિબંતુ સદભાગ્યા મા મુંચત કૈર્ચત. આમ સુખદેવજી ભાગવતનો મહિમા કીધો. સનત કુમારોની આ કથામાં સાક્ષાત ભગવાન પાર્ષદોની સાથે પધાર્યા. ભગવાનને સિંહાસન પર બેસાડ્યા. એમની સન્મુખ પાર્ષદો કીર્તન કરે. કીર્તન કરતા કરતા બધા બોલે, ધન્યોસ્મ્યહં ગૃહીતોસ્મિ ભવદ્ભિઃ કરુણા પરે અદ્ય મે ભગવાન લબ્ધ સર્વ પાપ હરો હરે. નારદજી સનત કુમારોને કહે છે કે હું આ કથાથી ધન્ય થયો છું. આપે મારા ઉપર ઘણો અનુગ્રહ કર્યો, જેથી તમામ પાપોનો નાશ કરનાર શ્રી હરિના દર્શન થયા. શ્રીમદ ભાગવત મહાપુરાણે શ્રી મહાત્મા શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. શ્રીમદ ભાગવત મહાપુરાણના પ્રારંભ કરતા પહેલા આપણે 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરશું. ભાવથી ભગવાનનું નામ લેશું બધા. હે એવી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય તો. તાળી પાડો તો મારા રામની રે, તાળી ન હોય જો. વાતું કરો તો સીતારામની રે, બીજી વાતું ના હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. બાળપણ તમે શું કહો રે, બાળપણ કોને કહેવાય જો. બાળપણ તમે શું કરો રે, બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં પ્રહલાદને કૃષ્ણ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો. બાળપણમાં પ્રહલાદને કૃષ્ણ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો. તાળી પાડો તો તાળી પાડો તો. યુવાની તમે શું કરો રે, કોને કહેવાય જો. કોને કહેવાય જો. યુવાની
કોને કહેવાય જો ગડપણ ગડપણ તમે શું કરો રે ગડપણ કોને કહેવાય જો ગડપણ ગડપણ તમે શું કરો રે ગડપણમાં સબરી બાઈ હો ભયા રે ગડપણ કહેવાય જો ગડપણમાં સબરી ભાઈ ને રામ મને કહેવાય જો તાળી પાડો રાજા જો સેવા સેવા ગણો ફેર ફેરે સેવા કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં હનુમાન ને રામની રે બીજી તારે ન હોય કોને કહેવાય તો મરણ મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો એને કહેવાય જો મરણમાં જટાયું ને રામ મળ્યા રે મરણ એને કહેવાય તો તાળી પાડો મારા તાળી પાડો મારા કૃષ્ણની રે દીદી તાળી ના હોય તો સમજણ કોને કહેવાય તો સમજણ ના ગણો કહેવાય તો સમજણમાં વિભીષણ ને નાથ ભળ્યા રે સમજણ નાથ ભજો રાધે ગોવિંદા નાથ ભજો રાધે ગોવિંદા દામોદર નાથ ભજો રાધે ગોવિંદા દામોદર નાથ ભજો રાધે ગોવિંદા દામોદર જય હો નાથ ભજો જો આમાં ખોટું ન લાગે તો કહું હે સત્ય હકીકત કહું લીમડો કડવો ખરો પણ નરવો આ જેટલા લોકો ઊભા થયા ને છેવટે જગ્યા ઉપર ઊભા થયા આ બધાએ ઠાકોરજીની સાથે રાસ રમ્યા હતા એટલે અહીંયા રહેવાનું નહીં એનીથી
કેમ કે ઠાકોરજીનું એની યારે રમેલા હોય તેના નામથી કેટલો એનો પ્રભાવ, દુખાવો જતો રહે. અમારે આ કાનાણી ભાઈના વાઈફ તો એમ કે હું આવીને પહેલી વાર તો દુખાવો એટલો બધો હતો કે રહેવાય નહીં, અને હવે દુખાવો વયો ગયો છે, નાચે કૂદે. શ્રી કૃષ્ણાય નમઃ. પ્રથમ સ્કંદની શરૂઆત કરીએ. પ્રથમ સ્કંદની લીલાનું નામ છે અધિકાર લીલા. અધિકાર એટલે યોગ્યતા, લાયકાત. અંગ્રેજીમાં એક કહેવત છે કે ફર્સ્ટ ડિઝાયર ધેન ડિઝાયર. ફર્સ્ટ ડિઝાયર ધેન ડિઝાયર. પહેલા યોગ્ય બનો, પછી એ વસ્તુની અપેક્ષા કરો. અધિકાર શબ્દ એ શ્રોતા અને વક્તા બંનેની માટે છે. વક્તા અને શ્રોતામાં યોગ્યતા હશે ને તો કથામાં આનંદ આવશે. ત્રણ પ્રકારના શ્રોતા અને વક્તા છે: ઉત્તમ, મધ્યમ અને સાધારણ. તો મનમાં એવો પ્રશ્ન થાય કે આમાં ઉત્તમ વક્તા કોણ? તો કે સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિત એ ઉત્તમ વક્તા. સુત પુરાણી અને શૌનકાદી ઋષિઓ એ સાધારણ વક્તા, અને વેદ વ્યાસ મહર્ષિ અને નારદજી એ મધ્યમ પ્રકારના વક્તા. શ્રોતા અને વક્તા યોગ્ય બનવું જોઈએ. યોગ્યતા વગર કશું મળતું નથી, અને મળી જાય તો ટકતું નથી. સત્તા અને સંપત્તિ પ્રાપ્ત થઈ જાય પણ યોગ્યતા વિના ટકશે નહીં. એટલું જ નહીં, આ બે વસ્તુ અયોગ્ય વ્યક્તિના હાથમાં આવે તો શોભે પણ નહીં. ક્ષત્રિયના હાથમાં શસ્ત્ર હોય તો એ શોભે, પણ બ્રાહ્મણનો દીકરો ધોતી કફની ત્રિપુંડ તાણેલું હોય અને એ શસ્ત્ર લઈને નીકળે તો રાધે રાધે કયો. અને બ્રાહ્મણનો દીકરો જ્યારે ધોતી કફની કુર્તી ત્રિપુંડ તાણેલું હોય, હાથમાં વેદ શાસ્ત્રો ના પુસ્તકો હોય, કેવું સરસ શોભે. આ પ્રથમ સ્કંધનું નામ છે અધિકાર લીલા. અને હવે જે કથા શરૂ થાય છે ને એ આજ બીજા દિવસની છે. હજી તો પહેલા દિવસનું જ ચાલતું હતું, એટલે સમજી લેજો કે આપણે જેટલા લેટ છીએ ને એટલું પાછળ લેટ થવાનું. પણ જ્યારે ભૂખ લાગે ત્યારે કહેવાનું, શાસ્ત્રીજી ભૂખ લાગી છે, એટલે આપણે વિરામ આપી દઈશું અને બીજું સત્ર સાંજે શરૂ કરશું. અધિકાર એટલે જે ક્ષેત્રમાં હો એના લાયક બનો. મા બાપ છો તો એવા મા બાપ બનો કે દીકરો તમારી આજ્ઞા ક્યારેય ઉથાપે નહીં. અને દીકરા છો, પુત્ર છો, તેવા પુત્ર બનો કે મા બાપને તમારી ઉપર ગર્વ બને. ધન્ય છે વ્યાસ મહર્ષિને કે એમણે એવું ભાગવત લખ્યું કે એ ભાગવત આપણે આજે હજારો વર્ષો પછી પણ વારંવાર સાંભળતા આવ્યા અને ધરાતા પણ નથી, અને છતાંય સાંભળવાની ઈચ્છા થાય. પ્રથમ સ્કંધનો પ્રારંભ મંગલાચરણથી થાય છે. ભાગવતની અંદર મંગલાચરણનું ખૂબ સુંદર વર્ણન છે. એવું કહેવાય છે કે માણસે પ્રભુને દિવસમાં ઓછામાં ઓછા 3 વાર યાદ કરવા જોઈએ, અને એટલે ભાગવતમાં 3 વખત મંગલાચરણ આવે છે. આપણે ભગવાનને ક્યારે યાદ કરવા જોઈએ? તો કે કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. સવારે ઉઠતાની સાથે પરમાત્માના દર્શન કરવા જોઈએ, માતા પિતાને પ્રણામ કરવા જોઈએ, મા ધરતી ને વંદન કરી અને પછી જમીન ઉપર પગ મૂકવો જોઈએ. આ પહેલું મંગલાચરણ આપણા જીવનનું, આપણા દિવસનું. બીજું મંગલાચરણ
તમે બપોરે જ્યારે ભોજન કરવા બેસો ને ત્યારે આજ કથા પૂરી થાય એટલે તમે જોજો આજ મોડું જ થવાનું છે. જેવું કાઉન્ટર શરૂ થયું હશે ને એટલે નજર ન્યા હશે. શાસ્ત્રીજી કાંક રાધે રાધે બોલે તો હમણાં હું હળવળા ચાલુ હોય. ડાયાબિટીસ શુગર ઘટી ગઈ હોય, વધતી હોય રોજ, આજ ઘટી જાય. મોડું થઈ ગયું ને અડધી કલાક. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવેર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આટલું બોલી પરમાત્માને ભોગ ધરી અને પછી એ પ્રસાદ સ્વરૂપે તમે આરોગો ને તો એનાથી પેટમાં નહીં દુખે, અપચો નહીં થાય. તુમહી નિવેદિત ભોજન કરહી. તુમહી નિવેદિત ભોજન કરહી. તુમહી નિવેદિત ભોજન કરહી. ભૂષણ ધરહી પ્રભુ પ્રસાદ આ તમે કોઈ જમતા નથી, આ તમે અગ્નિમાં આહુતિ આપો છો, એનું તમને પુણ્ય પ્રાપ્ત થશે. અને સુતા પહેલા બોલવાનું ત્રીજું મંગલાચરણ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આપણે આખા દિવસમાં જેટલા પણ કામ કર્યા હોય, કોઈને ન ગમે એવા શબ્દ કીધા હોય, સવારમાં ઉઠ્યા ત્યારથી હાલતા ચાલતા રસ્તામાં પગમાં આપણા વાહનમાં ક્યાંય કીડી મકોડા ચગદાણા હોય, કોઈ જીવ હિંસા થઈ હોય, કોઈની યારે ભૂલથી પણ ખોટું થઈ ગયું હોય તો પરમાત્મા પાસે રાત્રે સૂતી વખતે માફી માંગી લેવી કે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય. હે ગોવિંદ, મારા દરેક ક્લેશોને તમે શાંત કરો અને સારી નિંદ્રા મને આવે આવી પ્રાર્થના કરીને સુવો ને તો તમારે ઊંઘની ટીકડી પણ નહીં લેવી પડે. શ્રીમદ ભાગવતમાં 3 વાર મંગલાચરણ આવે છે, જે આપણે પ્રભુને 3 વાર યાદ કરવા. ભાગવતની અંદર પહેલું મંગલાચરણનો શ્લોક છે જનમાંધસ્ય યતોન્વયાદિ તરત ચાર્ધેષ્વભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારિ મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. પહેલા શ્લોકમાં કહ્યું સત્યમ પરમ ધીમહિ, કે અમે પરમ સત્ય એવા પરમાત્માનું ધ્યાન કરીએ છીએ અને ધ્યાન હંમેશા સત્યનું જ થાય, અસત્યનું ન થાય. આ સત્ય રૂપ પરમાત્મા કેવા છે તો વ્યાસજીએ બહુ સરસ વર્ણન કર્યું છે. જનમાંધસ્ય યતોન્વયાદિ તરત, કે એમનામાંથી તો આ જગતનો આવિર્ભાવ થયો છે.
એમાંથી હજારો તણખા નીકળે એમ ઈશ્વરની એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ ત્યારે એ જ પરમાત્મામાંથી અનંત કોટી બ્રહ્માંડો નીકળ્યા છે. પણ મનમાં પ્રશ્ન એ થાય કે અનંત કોટી બ્રહ્માંડ નીકળ્યા પછી એ પૂર્ણ કઈ રીતે કહેવાય? ત્યારે ઉપનિષદોએ કીધું ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. કે બ્રહ્મ એ પૂર્ણ છે. એક સળગતો દીવો હોય અને એ દીવામાંથી તમે હજારો લાખો બીજી જ્યોત પ્રગટાવો ને તો પણ એ મૂળ દીવાની જ્યોત ઓછી થતી નથી. એમ પરમાત્મામાંથી બ્રહ્માંડ નીકળે છે તો પણ એ બ્રહ્માંડો પૂર્ણ જ રહે છે. મનમાં બીજો પ્રશ્ન એ થાય કે પરમાત્માએ આટલી મોટી દુનિયા બનાવી તો માટી ક્યાંથી લાવ્યા? અરે મારા વાલા, આ પરમાત્મા માટી લાવ્યા નથી, પણ ઈશ્વર પોતે જ માટી બન્યો છે. અને એટલે સાંભળજો ખાસ, ગોકુળ મારી હારે આવો ને ત્યારે 11 છે. 11 ના દિવસે ગોકુળમાં ફરાળ કરવાનું છે. અને એ ગોકુળની માટી ભલે એક 11 નો ઉપવાસ હોય ને તો છાકજો. આ વૈષ્ણવો બધા આલોટ છે, આલોટવાનું. પરમાત્મા ત્યાં રમ્યા છે. નાના નાના બાળક સ્વરૂપની અંદર એ લાલો ત્યાં ખૂબ રમ્યો છે. એ ગોકુળમાં તમારે આલોટવાનું છે. ભલે ધૂળવાળા કપડા બગડે એની ચિંતા નહીં કરતા, બાકી તો જો જે આલોટે નહીં ને એની જિંદગી ધૂળ પડી. રાધે રાધે राधे तेरे चरणों की रज धूल जो मिल जाए, राधे तेरे चरणों की रज धूल जो मिल जाए, सच कहती हूँ राधे मेरे जीवन की बस एक तमन, राधे तेरे चरणों की व्रज धूल जो मिल जाए, राधे तेरे चरणों की व्रज धूल जो मिल जाए. ગોકુળમાં રમણ રહેતી છે. ભગવાને દુનિયાના તમામ પદાર્થોને ઉત્પન્ન કર્યા અને એ તમામમાં ભગવાને નિવાસ કર્યો. આગળ વ્યાસજી કહે છે અર્થેષુ અભિજ્ઞ, કે આ પરમાત્મા સર્વજ્ઞ છે, જેણે સૃષ્ટિના આદિમાં બ્રહ્માને વેદોનું જ્ઞાન આપ્યું. અને બ્રહ્મા છે ને એ આદિ કવિ કીધા છે. એનું કારણ એ છે કે જ્યારે જ્યારે પરમાત્માનું પ્રાગટ્ય થયું ત્યારે ત્યારે સર્વપ્રથમ સ્તુતિ બ્રહ્માજીએ કરી છે. ભગવાને સૃષ્ટિની આદિમાં જ્યારે બ્રહ્માને વેદનું જ્ઞાન આપ્યું પણ બ્રહ્માજીને સમજણ ન પડી, એટલે ઠાકોરજી બ્રહ્માજીના હૃદયમાં પ્રગટ્યા અને બ્રહ્માજીને વેદ સમજાવ્યા. પછી પ્રશ્ન એવો થાય કે ભગવાનનું શરીર કેવું છે? તો વ્યાસજી કહે છે તેજો વારે મૃદામ વિનિમયો, કે આપણે જેવું લાગે પણ એવું શરીર નથી. આપણા જેવું મનુષ્ય જેવું લાગે, હાથ બે, બે પગ, બે આંખ, બે કાન. આપણું શરીર છે ને એ પંચ મહાભૂતનું બનેલું છે અને પરમાત્માનું શરીર એ અલૌકિક દિવ્ય છે. મહાભારતના યુદ્ધમાં ભગવાન 100 વર્ષથી પણ મોટી વર્ષના હતા, પરંતુ એનું સ્વરૂપ એ વખતે પણ યુવા અવસ્થા જ હતી. 125 વર્ષની વયે પણ તમે કાનુડાનો ફોટો જોવો ને તો દાઢી મૂછ વગરનો છે. રાધે રાધે. બધા દેવતાઓના ફોટા જોયા હશે તમે, અને કનૈયાનો ફોટો દાઢી મૂછ વાળો જોયો? બને જ નહીં. એક કલ્પનાકાર કલ્પના કરી જ નથી શક્યો કે કનૈયાને મૂછ ઉગે. વ્યાસજી કહે છે કે અમે ધ્યાન કરીએ ને તો પરમાત્માનું કરીએ. બીજું
પ્રભુની અનન્ય ભક્તિ કરો એ ભાગવતનો સાર છે. ભક્તિ કરવી એ પરમ ધર્મ છે. ઈર્ષા વિનાના સંતોએ જેમાં પરમ ધર્મનું નિરૂપણ કર્યું છે એનું નામ છે ભાગવત. મંગલાચરણના 3જા શ્લોકમાં વ્યાસજીએ ભાગવતનો પરિચય આપ્યો. ભાગવત કેવું છે તો કહે છે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, શુક મુખાદ્રમ દ્રવ સંયુતમ, પિબદ ભાગવતમ રસમાલયમ, મુહુર્હો રસિકા ભુવિ ભાવુકાઃ, મુહુર્હો રસિકા ભુભાવુકાઃ. આ ભાગવત એક વેદ રૂપી કલ્પ વૃક્ષ છે. રસ જોઈતો હોય ને તો કાંઈ વૃક્ષને બટકા ન ભરાય, એની માટે તો ફળ ખાવું પડે. તેથી વેદ છે ને એ વૃક્ષ છે, એને બચકા ન ભરી શકાય. પણ ભાગવત છે એ એનું ફળ છે, અને એનું પાન કરો ને તો રસ મળે. ભાગવતમાં કેટલા રસ છે તો સાંભળો. પહેલો લીલા રસ, ભક્તિ રસ, સાહિત્ય રસ, હાસ્ય રસ, ભયાનક રસ, રૌદ્ર રસ, અદ્ભુત રસ, શૃંગાર રસ, કરુણ રસ, વીર રસ અને શાંત રસ. આમાં 9 રસ છે. અને ભાગવતનું આ રસવાળું ફળ અતિશય મીઠું છે. એનું કારણ કે શુકરૂપી પોપટે આ ફળને એઠું કર્યું છે, ફળને ચાંચ મારી છે. અને પોપટ જે ફળને ચાંચ મારે ને એ ફળ મીઠું જ હોય. રાધે રાધે. સુખદેવજી સંત છે, એમના મુખમાંથી નીકળ્યું એટલે એની મધુરતા વિશેષ થઈ ગઈ. પણ મનમાં એવો વિચાર આવે કે આ ભાગવત કઈ વારંવાર કેટલુંક સાંભળવું. જેમ લોઢાનો સરિયો હોય આવો જાડો, એને કાપવો હોય ને તો એને એક નહીં 10, 20 મોટા મોટા હથોડાના ઘણ મારવા પડે ત્યારે એ કપાય. એમ જે આપણા પાપ રૂપી, આપણા જે કર્મ રૂપી બંધનો છે એને તોડવા હોય ને તો આ ભાગવત રૂપી મહાપુરાણ અનેક વખત સાંભળવું પડે. રાધે રાધે. ત્યારે આપણા બધા કર્મના બંધનમાંથી છૂટીએ અને પરમાત્માની જો કૃપા આપણી ઉપર થઈ જાય ને તો બીજી વખત આ પૃથ્વી ઉપર આવવું ન પડે. આ બેનો આખો અધિક માસ એકટાણા ઉપવાસ કરે, પછી ભગવાન પાસે આંબુડું, જાંબુડું, કેરી ને કોઠીમડું બધું કરે. આમ શું કરે ખબર છે? શું કામ કરે છે? બોલા બેને કર્યું એટલે મેં કર્યું, એને કર્યું એટલે આને કર્યું. ભગવાનને એમ કે નીચેથી વયો જા, નીચેથી વયો જા, અમને રહેવા દે. રાધે રાધે. માગે શું? અધિક માસ પૂરો કરીને હે ભગવાન અમને આવો નવો સૌભાગ્ય આપજે ને બીજો આવો નવો સારો જન્મ આપજે. માગતાય નથી આવડતું. ભગવાન પાસે મગાય તો શું મગાય કે હે પરમાત્મા એવી કૃપા કરજે કે મારો બીજો જન્મ જ ન થાય અને હું તારા ચરણોમાં વાસ કરી જાઉં. રાધે રાધે. આ કથામાં આનંદ કોને આવે છે તો કે છે રસિકા ભુવિ ભાવુકાઃ, કે જે ભાવિક હોય, જેનામાં પ્રેમ ભરેલો છે ને એને આમાં આનંદ આવે છે. કથાનો પ્રારંભ નૈમિષારણ્યમાં થયો છે, જ્યાં વક્તા છે શુદ્ધ પુરાણી છે અને શૌનકાદી ઋષિઓ શ્રોતા છે. સુત શબ્દ સંબોધન છે. એમનું નામ હતું ઉગ્ર શ્રવા. એ સાંભળવામાં ખૂબ પાવરદા હતા એટલે એનું નામ પડ્યું ઉગ્ર શ્રવા. એના પિતાનું નામ હતું રોમહર્ષણ મુનિ. કારણ કે જ્યારે જ્યારે કથા સાંભળતા ને ત્યારે એના રોમે રોમ પુલકિત થઈ જતા. શુદ્ધ પુરાણી નૈમિષારણ્યમાં પધાર્યા ત્યારે શૌનકાદી ઋષિઓએ એમને પૂછ્યું કે શ્રીમદ ભાગવતની રચના કેવી રીતે થઈ અને પરીક્ષિતે યુવાનીમાં કથા કેમ સાંભળવી પડી. આ 2 પ્રશ્ન કર્યા.
મંદિરે જ્યારે ભાગવતની કથા સાંભળી ત્યારે એ 60 વર્ષના હતા અને એ વખતનું આયુષ્ય જોતા પરીક્ષિત યુવાન હતા. નૈમિષારણ્યમાં સુત પુરાણીએ શૌનકાદિ ઋષિઓને શ્રીમદ ભાગવતની કથાના પ્રારંભમાં ભગવાનના 24 અવતારોની કથા કરી છે. પ્રથમ અવતાર એ સનત કુમારોનો સ એવ પ્રથમમ દેવ કૌમારમ સર્ગમાં સ્થિત. બીજો અવતાર એ વરાહ ભગવાન. ત્રીજો અવતાર એ દેવર્ષિ નારદનો. ચતુર્થ અવતાર નર નારાયણ યજ્ઞ નારાયણનો અવતાર છે. પછી એક અવતાર છે મોહિની. પછી આવે છે નૃસિંહ નારાયણ. એક અવતાર છે વામન અવતાર. એક પરશુરામ અવતાર. એક શ્રી રામા અવતાર છે અને એક પૂર્ણ પુરુષોત્તમ અવતાર એ શ્રી કૃષ્ણનો છે. એ તે ચન સકલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રી કૃષ્ણ એ બધા અવતારોનું મૂળ છે. આ ભગવાનના 24 અવતારો છે અને બધા જ અવતારો શ્રી કૃષ્ણમાંથી પ્રગટેલા છે. એ બધા અવતારોને આપણે નમસ્કાર કરીએ. શૌનક ઉવાચ સૂત સૂત મહાભાગ વદનો વદતાંબર કથાં ભગવતીં પુણ્યાં યદા ભગવાન છુકઃ. નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં બેઠેલા શૌનકાદિ ઋષિઓએ સુત પુરાણીને કેટલાક પ્રશ્ન પૂછ્યા. એમાં એક પ્રશ્ન એ હતો કે ભાગવતની રચના ક્યારે થઈ, શા માટે થઈ અને કોની પ્રેરણાથી થઈ, એ કૃપા કરી અમને કહો. અને બીજો પ્રશ્ન એ છે કે મહારાજા પરીક્ષિતને યુવાનીમાં કથા કેમ સાંભળવી પડી. મહારાજા પરીક્ષિત દ્વાપર યુગમાં હતા એટલે એ વખતે માણસનું આયુષ્ય 1000 વર્ષનું હતું. સુત પુરાણી કહે છે કે દ્વાપર યુગની સમાપ્તિનો સમય હતો. વ્યાસજી એમના આશ્રમમાં સમાધિમાં બેઠા હતા. વ્યાસજીને સમાધિમાં કલિયુગનું દર્શન થયું. એમણે જોયું કે કલિયુગના લોકો કેવા થશે. તો વ્યાસજી કહે છે અશ્રદ્ધાના કે માણસોમાં કોઈની પર શ્રદ્ધા નહીં હોય, કોઈની પર કોઈ વિશ્વાસ નહીં મૂકે, વિશ્વાસઘાતી બનશે. શક્તિહાસમ એના બધાના શરીર તકલાદી બની ગયા હશે. 30 વર્ષની ઉંમર હશે ને તો એ ખુરશી પકડીને બેહી જાય. હસિતામ યુષ 30 35 વર્ષે હાર્ટ એટેક આવી જશે. ગતોષિ દિવ્યલોકમ દુર્મેધાનામ આ બધાની યાદ શક્તિ ઓછી હશે. બપોરે હું જમ્યા હતા એ તો શાસ્ત્રી અમને યાદ નથી હું હતું ને. હવે જમવાનું ભૂખ બહુ લાગી હતી ને મોડું થયું હતું જમી લીધું. યાદ શક્તિ ઓછી થઈ જશે. વ્યાસજીને થયું કલિયુગના લોકો એમની નબળી યાદ શક્તિને લીધે વેદ પૂરેપૂરો યાદ રાખી શકશે નહીં. એટલે એણે વેદના 4 વિભાગ કર્યા. 17 પુરાણોની રચના કરી. વ્યાસજીનું એક નામ છે બાદરાયણ કે વેદ વ્યાસજીએ બોર ખાઈને તપશ્ચર્યા કરી તેથી એમનું નામ પડ્યું બાદરાયણ. પરંતુ વ્યાસજીનું મૂળ નામ છે શ્રી કૃષ્ણ દ્વૈપાયન. આ નામમાં કૃષ્ણ એટલે એમનો વર્ણ શ્યામ હતો તેથી કૃષ્ણ, અને દ્વૈપાયન એટલે એમનો જન્મ દ્વીપમાં થયો હતો. એમનું નામ પડ્યું શ્રી કૃષ્ણ દ્વૈપાયન. એમને વેદો અને પુરાણોનો વિસ્તાર કર્યો અને વેદ વ્યાસ નામથી ઓળખાવવામાં આવે છે. અને એટલે અમે વ્યાસ વેદ વ્યાસના વંશજો. આ વ્યાસ ગાદી છે ને એ અમારી જાગીર છે. દરબારો એમ કહે ને કે આ અમારી જાગીર. પણ આજના જમાનામાં તમે દરબારોને પૂછો ને બાપુ જમીન કેટલી, તો કે જેટલી જાય ને એ બધી મારી. અને ભરવાડોને પૂછો ને તમારી જમીન કેટલી, તો કે જ્યાં નજર પોગે ને દેખાય ને એ બધી મારી. રાધે રાધે.
પણ અમારી બ્રાહ્મણોની જાગીર છે. વેદ વ્યાસ છે ને એનું કામ મૂળ ભાગવત કથા, પછી જોશી હોય ને જોશી એનું કામ જોશ જોવાનું. ત્રિવેદી તો એને 3 વેદનું જ્ઞાન, 3 વેદ એને કંઠસ્થ હોય. ચતુર્વેદી એને 4 વેદ કંઠસ્થ હોય. અને ભટ્ટ તો ભટ્ટ કરી જાય લાડુ રાધે રાધે એવું નથી. પણ બ્રાહ્મણો એ વેદ વ્યાસના વંશજો છે. વ્યાસજીને મનમાં વિષાદ થાય છે કે મેં 17 પુરાણો લખ્યા, વેદો લખ્યા, 1,00,000 શ્લોકનું તો મેં મહાભારત લખ્યું, આટલું કરવા છતાં મને સંતોષ મળતો નથી. વિષાદમાં ડૂબ્યા ઉદાસ છે. અને એવામાં ત્યાં નારાયણ 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 કરતા કરતા નારદજી આવે અને વ્યાસજીના મુખ સામું જોયું. અરે વ્યાસ, બે મિત્ર. અરે વ્યાસ, કેમ ઉદાસ છો? નારદજી, શું કહું, આટલા બધા વેદો પુરાણો લખ્યા, શાસ્ત્રો લખ્યા, મહાભારત લખ્યું, પણ મારું મન હજી શાંત થતું નથી. સાંભળો વ્યાસજી, આપની ઉદાસીનતાનું કારણ હું જાણું છું. અરે વ્યાસ, તમે એવું વર્ણન તો બહુ કર્યું કે ઈશ્વર જગતની માં છે, ઈશ્વર જગતનો પિતા છે, પણ તમે એવું વર્ણન હજી સુધી કર્યું નથી કે જગતના કોઈ માતા પિતાને ત્યાં એ પુત્ર બનીને જન્મે. અરે વ્યાસ, તમે એવું વર્ણન તો બહુ કર્યું કે પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડોને ધારણ કરે છે, પરંતુ એ જ પરમાત્માને યશોદા પોતાના ખોળામાં ધારણ કરે એવું વર્ણન તમે કર્યું નથી. અરે વ્યાસજી, તમે એવું વર્ણન તો બહુ કર્યું કે બ્રહ્મ સ્તુતિથી પ્રસન્ન થાય છે, પરંતુ એ જ બ્રહ્મ વ્રજવાસીઓની ગાળોથી પ્રસન્ન થાય છે એવું વર્ણન તમે હજી કર્યું નથી. જ્યાં સુધી એવું વર્ણન નહીં કરો ત્યાં સુધી તમારા મનને શાંતિ નહીં મળે. વ્યાસ, તમે ભગવાનનો મહિમાનું વર્ણન કરો, પેટ ભરીને ભગવાનનો યશ ગાવો, તો તમને શાંતિ મળશે. વ્યાસજી કહે છે કે તો નારદજી, આ બધું લખવા હું તૈયાર થાઉં છું, પણ હું મારી ઉંમરને કારણે લખવા અસમર્થ છું, તો આ લખશે કોણ? વ્યાસજીએ કીધું કે લખવા માટે કોઈ મને લેખક શોધી આપો. નારદજી કહે, તમે એક કામ કરો, આ બધું લખવામાં ગણેશજી શ્રેષ્ઠ છે અને નિપુણ છે, અક્ષર પણ સારા છે. વ્યાસજીએ ગણેશજીનું સ્વાગત કર્યું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટે સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગંગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. ઓમ ગણ ગણપત નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. ઓમ ગણ ગણપત નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મહાકાય સૂર્યકોટિ સમાપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગણ ગણપત નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા. અને ત્યાં ગણપતિ બાપા આવ્યા. બોલો વ્યાસજી, શું યાદ સમાજનું કલ્યાણ થાય? ગણપતિજીએ શરત મૂકી કે મારું શરીર મોટું છે, બેઠવા માટે જાજુ સમય બેઠી શકું એમ છું નહીં. તમે જો બોલવાનું બંધ કરશો તો હું અહીંથી જતો રહીશ.
વ્યાસજીએ કીધું કાંઈ વાંધો નહીં, મને મંજૂર છે. નારદજી કે ધ્યાન રાખીને હા પાડો, તમે જેવું બોલવાનું બંધ કર્યું એટલે આ મૂકીને જતા રહેશે, પછી ઊભા નહીં રહે. વ્યાસજી કે ચિંતા કરવામાં. સવારમાં બ્રહ્મ મુહૂર્તની અંદર 4 વાગે વ્યાસજી અને ગણેશજી સામસામે બેઠા છે. ગણેશજીએ પત્ર લીધો, કલમ લીધી, શાહીનો ખડિયો લીધો. શ્રી ગણેશાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક ધારું આ બાજુ વ્યાસજીએ શ્લોકોનું બોલવાનું ચાલુ કર્યું અને ગણેશજીએ લખવાનું ચાલુ કર્યું. પણ વ્યાસજીએ એક શરત એવી મૂકેલી કે જોવો ગણેશજી, હું બોલવામાં અટકીશ નહીં, એમ તમારે લખવાનું અટકવાનું નહીં, પણ હું જે બોલું એ તમારે વિચારી સમજીને પછી લખવાનું. એટલે વ્યાસજીને જ્યારે નિત્ય કર્મ કરવાનું થાય ને ત્યારે એવો એક શ્લોક મૂકી દે એટલે ગણેશજી વિચારે, ત્યાં એનું નાવા ધોવાનું, સ્નાન વગેરે, સંધ્યા વંદના પતાવી પાછા આવીને બેસી જાય. ત્યાં ગણેશજીએ લખવાનું હજી પૂરું માંડ કયા હોય. બોલો વ્યાસજી, પાછો બીજો દિવસ જાય, એવો શ્લોક મૂકી દે, પાછું એ લખવામાં યાદ કરે. આમ આ ભાગવતની રચના થઈ. એ તો વિચાર કરો, વેદ વ્યાસજીએ જે કીધું અને ગણેશજીએ લખ્યું એ ભાગવત કેટલું સરસ છે. નારદજી કહે છે વ્યાસજીને કે હું મારા અનુભવની વાત કરું તમને. મારા પૂર્વ જન્મની વાત છે કે હું નીચ કુળમાં જન્મ્યો હતો. લોકો મને હળધૂત કરતા. મારી માં દાસી હતી, પિતાજી મરણ પામેલા. માં પારકા કામ કરે અને અમારું મા દીકરાનું ભરણ પોષણ થતું. એક વખત એક ગામની અંદર ચાતુર્માસ કરવા સંતો પધાર્યા. મેં સંતોની ખૂબ સેવા કરી અને સંતો જ્યારે ચાતુર્માસ પૂરો કરીને નીકળ્યા ત્યારે મેં સંતોને કીધું કે હે પરમાત્મા, હે સાધુ સંતો, હે ગુરુદેવ, મને આપ તમારી સાથે લઈ જાઓ. સંતોએ કીધું કે બેટા, તારી માની આજ્ઞા લઈ આવો. તારી માં હા પડે તો અમે તને લઈ જઈ શકીએ, એને પૂછ્યા વગર અમારીથી તને ન લઈ જવાય. કે હું મારી માને પૂછવા ગયો કે માં, મારે સંતો સાથે જવું છે અને હરિભક્તિ કરવી છે. માં કે બેટા, મારે તારી માટેના ઘણા લાડકોડ છે, તારા લગ્ન કરવાના છે, તારી વહુના હાથનું મારે રાંધેલું જમવાનું છે, તારા દીકરાને મારે રમાડવાના છે. માની આસક્તિ વધી હતી મારામાં. પણ દેવ યોગે બન્યું એવું કે માં ગૌશાળામાં કામ કરતા હતા, એવામાં સર્પે દંશ દીધો અને માં મૃત્યુ પામ્યા. સ્વાભાવિક રીતે સર્પદંશથી માની અવગતિ થાય, પણ માં ગૌશાળામાં મૃત્યુ પામ્યા હતા એટલે માને પરમ વૈકુંઠ પ્રાપ્ત થયું. અને પછી સંતોને મેં કીધું કે હવે તો મારી માં પણ નથી રહી, મને આપની સાથે લઈ જાઓ. સંતોની સાથે ગયો અને સંતોએ મને એક મહામંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હું હાલતા ચાલતા હરતા ફરતા કૂદતા બેઠતા રમતા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આના જપ કરતો. અને અંતે મને બીજો જન્મ એ આ નારદનો પ્રાપ્ત થયો છે. અને ભગવાને મને આ દેવદત્ત નામની વીણા આપી અને એ વીણાથી નારાયણ 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 નું સ્મરણ કરતો કરતો આખી સૃષ્ટિમાં ચરું છું, ફરું છું. ભાગવતની શરૂઆત આ બાજુ થઈ અને વ્યાસજીને સમાધિ લાગી અને નારદજી ત્યારબાદ ક્યાંથી વિદાય થયા એ ખબર પણ પડી નહીં. વ્યાસજી આ ભાગવત તેનો પ્રચાર કરવા તેમના જ્ઞાની વૈરાગી પુત્ર સુખદેવજીને સંભળાવ્યું. સુખદેવજીએ ગંગા કિનારે પરીક્ષિત રાજાને આ કથા કહેવાનો પ્રારંભ. કૌરવો પાંડવો યુદ્ધની કથાથી
18 દિવસના મહાભારત યુદ્ધની કથાથી કર્યો. સુતવાચ યદા મૃધે ગૌરવ સંજયાનામ વીરેશ્વધો વીરગતિમ ગતેષુ. કૌરવો પાંડવો વચ્ચે થયેલું આ મહાભારતનું 18 દિવસનું યુદ્ધ એ ધૃતરાષ્ટ્રને આભારી હતું. 18મા દિવસે ભીમસેન અને દુર્યોધન વચ્ચે ગદા યુદ્ધ ચાલે છે ત્યારે શ્રી કૃષ્ણ, બલરામ, કૃપાચાર્ય, કૃતવર્મા બધા હાજર છે. દુર્યોધનને વરદાન હતું, તેથી તેની સાથળ ઉપર ગદા વાગે તો જ તે મરે. આની ભીમને ખબર નહોતી. ભગવાન ત્યાં હાજર હતા, તે જોયા કરે. ભીમને શ્રી કૃષ્ણ સામે જોઈને ગુસ્સો આવ્યો કે ટગર ટગર મારી સામે જોયા કરો છો, ઊભા ઊભા તાળીઓ પાડો છો, તો આ મરાતો નથી અને એનો માર ખાઈ ખાઈને હું તો ઢીલો ઢબ જેવો થઈ ગયો છું, કાંઈક રસ્તો બતાડો. શ્રી કૃષ્ણ મનમાં વિચાર કરે અને શું કહે કે વણ માગી કોઈને સલાહ દેવાય નહીં. કોને? તો કે એક બલવાન, એક ધનવાન અને એક વિદ્વાન. અને વણ માગી સલાહ કોઈ દી ન દેવાય, નહીં તો સામે ઉતરી પડે. બે જણા હારે જતા હોય ને, એમાં રસ્તામાં ચા પીવા ઉભા રહે ને, એક એમ કે ચાના પૈસા હું આપી દઉં, બીજો શું કે રહેવા દે તારા પૈસા બહુ જોયા, પૈસા હું આપી દઈશ, હું કેવો ગરીબ છું. હા ભાઈ તું આપી દે, બીજી વાર જેથી મોકો મળશે હું આપીશ. ધનવાન, બળવાન અને વિદ્વાન. વિદ્વાનની હારે કોઈ ચર્ચામાં ન ઉતરાય, પસ્તાવાનો છે. ભગવાને ભીમની સામે જોયું ને સંકેત કર્યો ને સાથળ ઉપર હાથ પછાડ્યો. ભીમ સમજી ગયો અને દુર્યોધનના સાથળ ઉપર ગદાનો પ્રહાર કર્યો. દુર્યોધન ઢળી પડ્યો. આ તો દુર્યોધન છે, એકલો ન મરાય, એ તો કેટલાય ને મરતા મરતા મરે, અને એનું નામ તો દુર્યોધન કહેવાય. દુર્યોધન કહે છે કે હે કૃષ્ણ, તમે મને કપટથી મરાવ્યો છે. ભગવાન કહે કે મેં ધર્મને બચાવ્યો, અધર્મના નાશ માટે મેં મહાભારત રચ્યું છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય. કે હે દુર્યોધન, મેં તો ધર્મની રક્ષા માટે તને મરાવ્યો છે. પણ દુર્યોધન ત્યાં મૃત્યુની રાહ જોતો પડ્યો છે, શક્તિ નથી, ઉઠી શકતો નથી. એવા માટે અશ્વસ્થામાં આવ્યા. અશ્વસ્થામાં એ અમર છે. કોઈને મનમાં પ્રશ્ન થાય કે અશ્વસ્થામાં અમર કેમ? દ્રોણાચાર્યને પુત્ર ન હતો, માટે એમણે ભગવાન શંકરની આરાધના કરી. શંકર ભગવાને પૂછ્યું કે તમારે લાયક પુત્ર જોઈએ તો ઓછા આયુષ્ય વાળો મળશે, અને લાંબા આયુષ્ય વાળો જોવે તો એ નાલાયક થશે. દ્રોણાચાર્ય વિચાર્યું કે નાલાયકને હું વિદ્યા શીખવીને લાયક બનાવી દઈશ, એટલે એમણે લાંબા આયુષ્ય વાળો પુત્ર માગ્યો. એટલે ભગવાન શિવના આશીર્વાદથી અશ્વસ્થામાં ચિરંજીવી છે, પરંતુ એને દ્રોણ લાયક ન કરી શક્યા. કોઈ એવું કહે છે કે અશ્વસ્થામાં રોગી છે. એવું નથી. હકીકત એવી છે કે જ્યારે એણે દ્રૌપદીના સુતેલા 5 પુત્રોના મસ્તક વાઢી નાખ્યા, ત્યારે કૃષ્ણએ એને શ્રાપ દીધો કે 3500 વર્ષ સુધી તને એવો રોગ થશે કે તારા શરીરમાંથી રુધિર એને પરુ વહ્યા કરશે. અને આવા શ્રાપથી એના શરીરમાંથી રુધિર અને પરુ 3500 વર્ષ સુધી વહ્યા છે. અને મહાભારતના યુદ્ધને 5000 વર્ષ થઈ ગયા હોય, અશ્વસ્થામાં આજે તદ્દન નિરોગી છે. આજના દિવસે દુર્યોધનની પાસે જઈ અશ્વસ્થામાં પૂછ્યું કે મિત્ર, તારી શું ઈચ્છા છે? ત્યારે દુર્યોધને કીધું કે મને 5 પાંડવોના માથા કાપી લાવ, એ મારી છેલ્લી ઈચ્છા છે, અને જો તું લાવી આપે ને તો મને શાંતિ થાય. અને આખી જિંદગી જેવા વિચાર કર્યા હોય ને, મરતા સમયે એવા જ વિચાર આવે.
અશ્વસ્થામાં કે હું તારી ઈચ્છા ચોક્કસ પૂરી કરીશ. મિત્ર છે, મિત્રને વાયદો આપ્યો. અશ્વસ્થામાં બ્રાહ્મણ હોવા છતાં દુર્યોધનનો સંગ થયો હોવાથી નાલાયકીની હદ વટાવી ગયો. એક વખત અશ્વસ્થામાં દ્વારિકા ગયા. ત્યાં શ્રી કૃષ્ણની બોલબાલા, અને શ્રી કૃષ્ણની બોલબાલા એ સુદર્શન ચક્રના લીધે હતી. એવું જાણીને અશ્વસ્થામાં દ્વારિકા જઈને શ્રી કૃષ્ણને કહે છે કે કૃષ્ણ, તમે મને આ સુદર્શન ચક્ર આપી દો. કૃષ્ણ કે લઈ જાઓ ભાઈ. પણ અશ્વસ્થામાં ઉપાડી શકતો નથી અને વિલામોએ પાછો આવે. ભગવાન શ્રી કૃષ્ણ એ સુદર્શન ચક્રને ફરી ધારણ કરે. અશ્વસ્થામાં ફરી પાછો દુર્યોધન પાસે આવે ને કહે છે કે હે દુર્યોધન, હું તને આ 5 પાંડવોના મસ્તક લાવી આપું તો મને શું આપે? અરે અશ્વસ્થામાં તને ભારતનો રાજ આપ્યો, જા. અને આવું સાંભળે ઇનામની લાલચમાં અશ્વસ્થામાં ખડગ લઈ અને જ્યાં પાંડવોની છાવણી છે એ તરફ દોડે છે, દોટ મૂકે છે. પાંડવો તો ભગવાન શ્રી કૃષ્ણના પોતાના જીવન રથની લગામ સોંપીને નિશ્ચિંત હતા. પાંડવો દરરોજ સવારે પ્રભુના દર્શન કરે, પ્રાર્થના કરે. અને આજે 18 દિવસનું યુદ્ધ પૂરું થયું એટલે વિજયના હર્ષમાં બધા ઊંઘતા હતા. શ્રી કૃષ્ણે આવીને કીધું પાંડવોને, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, ચાલો જાગો, ઉઠો. આપણે આજે અહીંયા નથી સુવાનું, આજે બીજે જઈને સૂશું. ગંગાના સામા કિનારે જવું છે. પાંડવો કે હાલો. પણ દ્રૌપદીના જે 5 પુત્રો હતા એણે એમ કીધું કે આપણા પિતાશ્રી તો જેટલું કૃષ્ણ કે ને એટલું જ પાણી પીવે છે, આપણે કાંઈ એનું માનવું નથી, આપણે તો આજ અહીં જ સૂવું છે. અને એવું નક્કી કરીને 5 પાંડવો ભગવાનની સાથે ગયા અને એના 5 પુત્રો પાંડવોની જગ્યાએ સૂતા. દ્રોણ પુત્ર અશ્વસ્થામાં એ પાછળથી આવીને ઝાડને ડાળીઓ કાપે એમ ભર નિંદ્રામાં સૂતેલા 5 બાળકોના મસ્તક વાઢી નાખ્યા. અને મસ્તક ધડથી કાપી 5 મસ્તક હાથમાં રાખી ઉતાવળે એ માથાલી દુર્યોધન પાસે આવ્યો. માથા દૂરથી જોયા, દુર્યોધન હરખાયો, એને હર્ષ થયો. જ્યારે નજીકથી જોયા ત્યારે એને ભારે શોક થયો. અરે અશ્વસ્થામાં ત્યાં હીન કૃત્ય કર્યું છે. મારે દુશ્મની પાંડવો સાથે હતી, એના બાળકો સાથે નહીં. અને દુર્યોધનને શ્રાપ હતો કે એક સાથે જ્યારે એને હર્ષ અને શોક થશે ત્યારે એ મરાશે. અહીંયા પાંડવો મરાણા એનો હર્ષ થયો અને બાળકો મરાણા એનું દુઃખ થયું અને દુર્યોધન મૃત્યુ પામ્યો. રાધે રાધે. અને દુર્યોધન મરાયો છે. વહેલી સવારે છાવણીમાં દ્રૌપદી જાગ્યા. 5 પુત્રોની હત્યા થઈ જોઈને આક્રંદ કરવા લાગ્યા. દ્રૌપદી શ્રી કૃષ્ણના હૃદયને પીગળાવવા રડે છે. કરુણાને વિકસાવવા દ્રૌપદી રડે છે. બાપને દીકરાની કીર્તિ વધે એમાં રસ હોય, ગુરુને શિષ્યની ચતુરાઈમાં રસ હોય, પરંતુ એક માને તો દીકરાના અસ્તિત્વમાં જ રસ હોય. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. માતા એવું કહે છે કે દીકરો ગમે એવો કુપાત્ર હોય પણ મારો દીકરો છે. હું દીકરાના ખભે ચડીને જાઉં એવું મને સૌભાગ્ય મળે તો જ હું સાચી પુત્રવતી કહેવાઉં. માં પુત્રનું અવસાન પચાવી શકે નહીં. આ તો દ્રૌપદીના 5 પુત્રો કલ્પાંત કરે છે. કલ્પાંત કરતા દ્રૌપદી રડવાનું બંધ કર્યું. એ ભગવાન ત્યારે પ્રધાન ત્યાં પધાર્યા છે. હે દ્રૌપદી, જેણે તારા દીકરાઓની હત્યા કરી છે એને હમણાં હું પકડી લાવું છું, તું રડીશ નહીં. ભગવાને અર્જુનને લઈને રથ અશ્વસ્થામાને પકડવા નીકળ્યા. અશ્વસ્થામાં ઘૃણિત કર્મ કરીને રાત્રે ઊંઘ્યો નથી.
નિર્દોષ બાળકોની હત્યા કરી હતી, તેથી એને શાંતિ નથી, મનમાં પસ્તાય છે, ઊંઘ આવતી નથી. સવારે અર્જુનના રથની ડરથી લઈ અને ભાગે છે. દૂરથી અર્જુનનો રથ જોયો, ઘોડાને તેજ દોડાવ્યા, પણ છેવટે અર્જુને એને પકડી લીધો અને રથ સાથે બાંધીને દ્રૌપદી સામે ઊભો કર્યો. અશ્વસ્થામાને જોઈને દ્રૌપદીએ પ્રણામ કર્યા. પુત્રનો હત્યારો છે, છતાં એને ગુરુપુત્ર માની પ્રણામ કરે. દ્રૌપદી અર્જુનને કહ્યું, મુચ્યતામ મુચ્યતામ એવ બ્રાહ્મણો નિતરામ ગુરુહુ. અને છોડી દો, કારણ એ આપણો ગુરુપુત્ર છે અને બ્રાહ્મણ તો આપણા પૂજનીય છે. દ્રૌપદી અર્જુનને કહ્યું કે જુઓ, એના પિતાના તમારા ઉપર ઘણા ઉપકાર છે. દ્રોણ ગુરુએ એના પુત્રને ન આપ્યું એવું જ્ઞાન તમને આપ્યું, તમને આશીર્વાદ આપ્યા, એમને તમારા પર કેવો પ્રેમ. એ કહેતા હતા કે મારા અર્જુનથી કોઈ આગળ વધવું ન જોઈએ. એકલવ્ય જ્યારે આગળ વધ્યો ને ત્યારે ગુરુ દક્ષિણામાં દ્રોણાચાર્ય એનો અંગૂઠો માંગી લીધો. એમ મારા ગુરુ પરમ પૂજ્ય બાલકૃષ્ણ દાદા, કાળુ દાદા, કે આજે જેના આશીર્વાદથી 10 નાપાસ છોકરો 5,000 માણસોની હાજરીની અંદર કથા વાંચે, એ જો ગુરુની કૃપા ન થઈ હોત ને તો આજ કોઈ વકીલ, કોઈ ડોક્ટર ની ઓફિસમાં પ્યુન તરીકે કામ કરતો હોત. મારી 11 વર્ષની ઉંમર અને કાળુ દાદાએ મારી આંગળી પકડી, એની સાથે મને એના સ્કૂટર ઉપર બેસાડીને લઈ જાય, મંત્ર શીખવાડે, પ્રેક્ટિકલ જ્ઞાન આપે, ખીજાય, હસી મજાક કરે, મશ્કરી કરે અને કર્મકાંડનું જ્ઞાન જે કાંઈ મને આપ્યું, કર્મકાંડમાં આજ 27 વર્ષ થયા. એ જો આભારી હોય તો એ કાળુ દાદાને. गुरु बिन ज्ञान उपजे, गुरु बिन मिटे नहीं में, गुरु बिन ज्ञान उपजे, गुरु बिन मिटे नहीं में, गुरु बिन संशय ना मिटे, भले तुम्हें वाचो चरवे. મારા ગુરુજી એને 2 દીકરા, 2 એડવોકેટ, એને એની સંપત્તિ આપી, મને એનો 3જો દીકરો બનાવી, એના વારસામાં મને એને વિદ્યા આપી, વિદ્યાનો વારસો મને આપ્યો. અને આજ એ વિદ્યાના વારસાથી આજ તમને બધાને હું કથા સંભળાવી રહ્યો છું. જ્યારે જ્યારે વ્યાસ ગાદી ઉપર બેઠું ને ત્યારે ત્યારે મારા ગુરુજી મારા હૃદયમાં આવી અને મને એવો આભાસ થાય કે એ પોતે કથા કરે છે. મારી 14 વર્ષની ઉંમરે પહેલી વખત મને એને વ્યાસ ગાદી પર બેસાડેલો અને મને એમ કીધેલું કે તું બેઠ, કોઈ બોલે તો હું બેઠો છું. એ મારા ગુરુજીએ મને 14 વર્ષની ઉંમરે મને શક્તિ આપેલી અને એની ઈચ્છા હતી કે હરિદ્વાર જઈને હું કથા કરું અને મારી સામે શ્રોતાગણ બેઠા હોય, એ જોવા અસમર્થ રહ્યા. કુદરતને કરવું ને સ્વધામ ગયા અને આજ એ મારા હૃદયમાં બિરાજીને કથાને સંભળાવે છે તમને. હું તો નહીં પણ મારા 7 જન્મ સુધી, મારા 7 પેઢી સુધી કોઈ પણ મારા ગુરુજી કાળુ દાદાનો કોઈ ઉપકાર ભૂલી શકે એમ નથી. આ ચામડીના જોડા કરીને પહેરાવે ને તો ઓછા પડશે. આજ એક કર્મકાંડી બ્રાહ્મણ, એક કર્મકાંડી છોકરો શૂન્યતામાંથી સર્જન કરવું, 11 વર્ષની ઉંમરે એને મારા પિતાશ્રીને કીધેલું કે આ તમારો છોકરો મોટો બંગલો કરશે, તમારા છોકરાને 4 વ્હીલ હશે, તમારો છોકરો સુખ સાહેબીથી રહેશે. ત્યારે મારી પાસે સાયકલ નહોતી, રેલવે ક્વાર્ટરમાં રહેતા હતા અને ત્યારે અમારું જે રેલવે ક્વાર્ટર હતું ને જેવડું એવડું તો અત્યારે મારું રસોડું છે મારા વાલા. એ કાળુ દાદાએ આજ આ લાયક કર્યો છે. એ મારા ગુરુ, એને મને લાયક બનાવ્યો.
અને નાનપણમાં વિદ્યા ચડી એને એક જ મારા મિત્ર, મારા ગુરુ કે જે દાદાનો હું મારા છોકરા આજ યાદ કરે છે. મારી છોકરી નથી જોયા દાદાને, પણ મારો છોકરો યાદ કરે કાળુ દાદાને આજ સુધી. કેમ? તો કે કાળુ દાદા ન હોત ને તો મારા છોકરા ફોર વ્હીલમાં ન ફરે, મારા છોકરા એસી બંગલામાં ન રહે, અમારે ક્યાંક રહેવું પડે તેવી જગ્યાએ. પણ દાદાની કૃપા એવી વરસી મારી ઉપર. અરે મરતા વખતે મને શું કીધેલું ખબર છે? 6 મહિનાની વાર હતી અને મને એમ કીધેલું કે હું મરી જાઉં ને, હું મરી જાઉં ત્યારે તું મને કાંઈક તને તકલીફ પડે મારી ગેરહાજરીમાં, મારા નામનો દીવો કરજે, હું તારું કામ ચોક્કસ કરીશ. એવા ગુરુજીએ વચન બાણ મારિયા રે, ગુરુજીએ વચન બાણ મારિયા રે, ભાગ્યા સે રૂપિયાની માય મારા વાલા, ભાગ્યા સે રૂપિયાની માય મારા વાલા, ગુરુજીએ વચન બાણ મારિયા રે, ગુરુજીએ વચન બાણ મારિયા રે, અંતરના પડદા મારા ખોલિયા રે, અંતરના પડદા મારા ખોલિયા રે, અંતરના પડદા મારા ખોલિયા રે, તોયા અજ્ઞાનના ગુરુજીએ વચન બાણ મારિયા રે, ગુરુજીએ વચન બાણ મારિયા રે, વચન બાણ મારિયા રે, ગુરુજીએ વચન બાણ મારિયા રે. મારા ગુરુજીને ગળ્યું બહુ ભાવતું. ડાયાબિટીસ હતું ને તોય 400 અર્જુન પૂછે છે કૃષ્ણને કે અશ્વસ્થામાને શું દંડ કરવો? ભગવાને કહ્યું કે અશ્વસ્થામા બ્રાહ્મણ છે, એને મરાય નહીં, છતાં માર્યો કહેવાય એવું કરો. સંભાવિતસ્ય ચાકીર્તિ મરણાર્ધતિરિચ્યતે, કે અપમાન એ મૃત્યુ બરાબર છે. માણસને શબ્દોથી મારી શકાય, અપમાનિત કરો એટલે મૃત્યુ થઈ જાય. અશ્વસ્થામાં જેવો પ્રતિષ્ઠિત માણસ અપમાનિત થયો, તેજહીન થયો, તેનું એને દુઃખ થયું, એને જીવતો છોડી મૂક્યો, એનો મસ્તકમાંથી રહેલું મણી લઈ લીધું, પણ દુર્જનતા ન છોડે. અશ્વસ્થામાને જીવતો છોડ્યો, છતાં અર્જુને અશ્વસ્થામે દુર્જનતા ન છોડી. એને પાંડવોનો વંશ ખતમ કરી નાખવાનું પ્લાનિંગ કર્યું. હવે શ્રી કૃષ્ણ રથમાં બેસી દ્વારિકા જવાની તૈયારી કરે છે. ભગવાન દ્વારિકા જાય છે એ પાંડવોને ગમતું નથી. આ બાજુ અશ્વસ્થામાએ અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભને ખતમ કરવા બ્રહ્માસ્ત્ર છોડ્યું. પાંડવોનો વંશ ખતમ કરવા એને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. પરીક્ષિત જન્મે તો પાંડવોનો વંશ આગળ ચાલે. ઉત્તરાને બ્રહ્માસ્ત્ર દેખાયું, 12 સૂર્ય જેટલી ગરમી બ્રહ્માસ્ત્રની ઉત્પન્ન થઈ. ઉત્તરા ગભરાઈ ગઈ. આ અસહ્ય દશામાંથી છૂટવું કઈ રીતે? એને યાદ આવ્યું કે મારા સાસુ વિપત્તિ વખતે પ્રભુની શરણમાં જાય છે, તેથી મારે પણ દ્વારિકાધીશની શરણમાં જવું. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા જવા નીકળે છે ત્યારે ઉત્તરા ભગવાનની શરણમાં આવ્યા. ભગવાનમાં બે વિશેષ ગુણ છે કે પાપી હોય તો પણ શરણે આવેલાને ઠુકરાવતા નથી. અને બીજો સદગુણ એ છે કે શરણાગતનું કામ હોય તો પોતાનું કામ પડતું મૂકે. ભગવાને પરીક્ષિતની રક્ષા માટે ઉત્તરાના કામ માટે દ્વારિકા જવાનું બંધ રાખ્યું. અને ઉત્તરા ભગવાનના શરણે આવીને કહે છે, કૃષ્ણ કેશવ પાહી મામ,
કૃષ્ણ કેશવ રક્ષમા. ઉત્તરાની સ્તુતિથી ભગવાને અંગૂઠા જેટલું રૂપ લઈ ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો. ભગવાન કોઈના ગર્ભમાં જતા નથી, કારણ કે માના ગર્ભની અંદર નરક છે. ગરુડ પુરાણમાં વર્ણન છે કે કર્મને અનુસાર મળમૂત્રના કુવામાં ડુબાડવામાં આવે, વિષ્ઠા, હાડકા, માંસ, રુધિર આ બધું ખવડાવવા પીવડાવવામાં આવે. પણ ખરેખર ભગવાન પાસે કઈ મળમૂત્રની કઈ ફેક્ટરી નથી. તો માનું ગર્ભ છે ને એ જ નરક છે. એની અંદર જ મળ મૂત્ર વિષ્ઠા બધું ભરેલું છે. અને જ્યારે અંદર પરમાત્મા જીવ પૂરે એટલે બાળક અંદરથી પરમાત્માને પગે લાગીને પ્રાર્થના કરે, હે પ્રભુ મને આ બંધનમાંથી છોડાવો. કારણ ઓલી અંદરની એની નાળ હોય ને વીટાઈ ગયેલી હોય, બંધાઈ ગયેલો હોય. તમને આમ બેહવાનું કીધું હોય ને તમે કહો છો ઘડીકમાં નથી ભાઈ ફાવતું, હવે બંધાઈ ગયો હોય. 5 મહિના પૂરા થાય અને 5.5 મહિના જ્યારે કહેવાય ને ત્યારે એની અંદર જીવ આવે. માના ગર્ભની અંદર બાળક હાથ પગ હલાવતું થાય, પકડાય છે. પ્રભુ મને મુક્ત કરો, આમાંથી છોડાવો. અંદર દુર્ગંધ છે, મળ મૂત્રની વિષ્ઠા છે. હવે ક્યાંક રસ્તામાંથી કોઈ એવું વાહન પસાર થયું હોય ને આડો હાથ કરી દઈએ છીએ. આ તો 9 મહિના તમે એમાં પડ્યા હતા. અને જ્યારે હે પ્રભુ તું મને આમાંથી છોડાવ છોડાવ છોડાવ, હું તને ક્યારેય ભૂલીશ નહીં, હું તને ક્યાંય ભૂલીશ નહીં. જેવું 9 મહિના થાય અને બાળકનો જન્મ થાય એટલે રોવાનો જે અવાજ છે ને કેવો હોય, હું વા હું વા હું વા, તું ત્યાં, હું અહીંયા, તું ત્યાં. હે પ્રભુ તું ત્યાં, હું અહીંયા. આ જીવ છે આપણો, માણસ માત્રનો. પછી એક વાત રામાયણમાં એવી લખી છે, જે ડિલિવરી સમય કહેવાય ને, જે પ્રસૂતા સમય, જે પ્રસૂતિથી જેનો જન્મ થયો છે એને ખરેખર જન્મ કીધો છે, મનુષ્ય અવતાર. પણ જેનું પેટ ચીરી અને ઓપરેશન કરીને ડોક્ટર જે સિઝેરિયન કહે છે એવી રીતે જે બાળક આવે ને એ ખરેખર અજન્મા છે. રામાયણમાં એવું કીધું છે કે જે પેટ ચીરીને જે બાળકો આવે ને એ ભગવાનના સમયમાં એની સાથે બધા હતા ને એટલે એનો બીજી વાર જન્મ નથી થયો, એને પેટ ચીરીને બહાર લાવ્યા છે. રાધે રાધે. અરે ભક્તના કામ માટે તો પરમાત્મા નરકમાં પણ જવાનું પસંદ કરે છે. ભગવાને ઉત્તરાના ગર્ભમાં જઈ બ્રહ્માસ્ત્રથી બળી રહેલા પરીક્ષિતની રક્ષા કરી. અને શ્રી કૃષ્ણ હવે દ્વારિકા જાય છે ત્યારે રાજમાતા કુંતાજી ભગવાનનો વિયોગ સહન ન થયો, માર્ગમાં આવીને એક વૃક્ષ નીચે ઊભા છે. પ્રભુને આવતા જોયા ત્યારે ભગવાનને 2 હાથ જોડી સ્તુતિ કરી. નમસ્યે પુરુષમ ત્વાદમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતબહિર્વસ્થિતમ. કુંતાના નમસ્કાર જોઈ શ્રી કૃષ્ણે કહ્યું કે ભાઈબા તમે તો ઉલટી ગંગા વેવડાવો છો, હું તમારો ભત્રીજો છું, મારે તમને પગે લાગવાનું હોય એના બદલે તમે મને પગે લાગો છો, એ બરાબર નથી. કુંતાજી કહે પ્રભુ બોલશો નહીં, મેં આપને આજે ઓળખી લીધા છે, આપ મારા ભત્રીજા નથી. માયા જીવન કાછન્ન મગ્નાધો જમવ્યયમ ન લક્ષ્ય છે મૂઢા દ્રશ્ય નટો નાટ્ય ધરો યથા. હે પ્રભુ આપ પ્રત્યક્ષને દેખાતા નથી, એનું કારણ માયા છે. હું આપના અલગ અલગ સ્વરૂપને નમસ્કાર કરું છું. અને કુંતાજી જે સ્તુતિ કરે છે એ સ્તુતિ આપણે બધાએ કરવાની છે, તમારે અને મારે. भैया थोड़ा वॉल्यूम बढ़ाना इसका, आवाज बहुत कम है भैया, आवाज थोड़ी नजदीक.
ઝીલવાનું છે. કૃષ્ણાય વાસુદેવાય કૃષ્ણાય વાસુદેવાય. તમે લોકો નહીં બોલતા, એને બોલવા દો, એનો અવાજ કેટલો આવે છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ. કુંતાજી ભગવાનના અલગ અલગ સ્વરૂપોના વંદન કરે છે અને કહે છે કે આપના આ કૃષ્ણ સ્વરૂપને પણ હું વંદન કરું છું. કૃષ્ણાય. પછી હવે સમજો, આ તમે જે બોલ્યા ને એ સ્તુતિ, એ શ્લોક, એનો ભાવાર્થ સમજવા જેવો છે. સ્તુતિમાં કૃષ્ણ પછીનો શબ્દ મૂક્યો વાસુદેવાય, કે કુંતાજી એના ભાઈ વાસુદેવને પણ યાદ કરે છે અને કહે છે પ્રભુ આપ બધી દુનિયાને આપના તરફ ખેંચો, પણ ધન્ય છે મારા ભાઈ વસુદેવને કે જેણે આપને એની તરફ ખેંચ્યા છે. આપને ગોલોક છોડી એની પાસે જવું પડ્યું છે, આપને કારાગૃહમાં જવું પડ્યું છે. કુંતાજી સ્તુતિમાં એમના ભાભી દેવકીજીને પણ યાદ કરીને કહે છે દેવકી નંદનાય ચ, કે ધન્ય છે મારા ભાભી દેવકીને કે જેના રોમે રોમમાં અનંત કોટી બ્રહ્માંડો રહેલા છે, એ પરમાત્માને પોતાના ગર્ભમાં ધારણ કર્યો. એ દેવકીની તમારે ભાગ્યની શું વાત કરવાની. અને અરે વસુદેવ અને દેવકી કરતા પણ જો કોઈ વિશેષ ભાગ્યશાળી હોય તો એ છે નંદ ગોપ કુમારાય. નંદ બાબા અને યશોદાજી છે અને એટલે સ્તુતિમાં નંદ યશોદાને યાદ કરે છે. ધન્ય છે નંદ યશોદાને કે શ્રી કૃષ્ણ દેવકીના ગર્ભમાં તો 9 મહિના રહ્યા, પણ નંદ યશોદાના ખોળામાં પ્રભુ